આ રખડ આ બાટલાનું નતું કીધું લે બાટલો લઈને જજે પેલો ભરિયાલ છે કશું કોઈ મારા બાટલો નહીં ભરાવો. કેમ નહીં ભરાવો વળી. એટલે આટલા બધા કાયા કેમ થયા તમે કાકા કાળ થોજ કે તાણી. કેમ કાકા માતાની સોગન મને કાઢી નાખજો આવખે. કને કાઢી નાખ્યો હરીભાઈ હા પેલા હરીભાઈ તમાર ભાઈએ તમે આખો દાડી એને ઉપાડીને ફરતા હોય ને એને મને કાઢી નાખ્યો. હા તે તો કાઢી જ નાખી તાણી તું રોટલા મારા ઘેર ખોય છે મારી મજૂરી કરી છે કાકા એમ નહીં કહેતો હું. તાણી કાકા મેં આખી કંકુતરી વાંચી ને તો આખી કંકુતરી મારું ચોય નોમ નહીં કાકા. કની છે પેલા હરીભાના એકુડાની. આઈજી ઓય કનું નામ નહીં કાકા મારું નામ નહીં. તારું નામ નહીં ઓય એટલે તેદર લખાયેલ છે ને કેમ ના હોય તારું નામ પણ તમે જોઈ લો કે તાણી. હા હા તમારું લસ્યું અને મારું નામ નહીં લસ્યું. આ જો કાકા વેવરો પાડ્યો હરીભાઈ. હરીભા કોઈ ઓસાઈ અરે ભાઈ કેમ આવું કર્યું લે તારું નામ નહીં લઈશું તે દાડ મેં લખાયું છે ને કાકા આપડે તો હે ને માતાની શોખન હવે અહોયો લઈ રહ્યા હોય યંકર નો. એટલે એવી રીતે હોય ના લેવાય ના યંકર પગે ના મેલું હવે કાકા. બા તમે હજુ એવડા મોટા નહીં થઈ ગયા હું શું બોલે એવો ઓએ ના કાકા એવો તો હું નફટ નહીં તે મારું કંકુતરી નોમ નહીં હું એને ઘેર જઈને બેસ્યો. ઓ તારે જીયાન જયવીર ને એલોન પ્રેસ દેવ કિટ્ટો પૂનમ રણશે સિદ્ધરાજ શુભમ સત્ય જાનકી જાહલ કાજલ પ્રહલાદ શનિ અજીત ને વનરાજ પણ જો અભો ના આવ્યો કાકા. બનાયો જો બનાયો આ નેનના પુંપરા છે એનું નામ લખી દીધું છે નફાનું નામ નહીં લખ્યું તો ઓહો આ તો હરિબાન કાઠું પડશે હવે ના આવું ને એને ઘેર ના આવું હવે હું કદી. એમ તો મુએ ના દઉં પછી ઓય હું તો કીધું આ તો તું મજાક કરી ચોક નામ હશે પણ આ તો ટવકામોય નહીં લખ્યું કે પેલું શું કહેવાય એટલે કાકા પહેલી વાત તો કે હું ટવકામ ના આવું. વાત સાચી છે પણ કીધું ફૂલમાં ટવકામ જતું રહ્યું હોય તો સ્નેહાધીન મોય નહીં ચોય તું ચિંતા ના કરી. અને કાકા ખરેખર મારું નામ તો ઘર ધણી ના આપવું જોવે. અરે તારું નામ કંકુત્રી માં આવશે તાણી તારા કાકો એકુડાના લગનમાં પગ મિલશે ને કે આજે ને મિલી કાલે ને મિલી. હા કાકા આવું જોવે. પણ ભા પછી જમણવાર હોય ને ઈ દાડા પાછા એકલા એકલા બાપ ને મિલી મોનથાળ ખાવાના જતા રહેતા ને કે મોટું તમારું ભાઈ નાખ્યો હું કાકા દાડા સુધી કદી જો ઓય એમ ના કમી હોય રીસે પડીને બેહી રહ્યા અને તમે પંકેતમાં જઈને ઉભા હશો. ના ના કાકા એવો દગો ના કરું. હા હું જઉં હેડ. એવા તો કોઈ દગાબાદ નહીં. અરે કુટુંબમાં બધાને ભેગા કરું. અને કાકા હું કહું ઉભો રહો મને તારે જોવા દે ને કે જો ઈકણ થઈને ચોક નોમ હશે નહીં તો વળી ઉપાડ્યો થાય. હવે કાકા ચોય નહીં. આમ વાંચ્યું તો બધું એ હા ઓવે કાકા બધું વાંચ્યું. સારું હેડ. મારા ઓળખ્યા મોણા જોઈ મારા ઓળખ્યા નોમ લખે છે. અમુક એને વાલા હોય એ તો મારા ઓળખ્યા હોમેથી પૂછી કે તમારે પેલું કોડિયા મુંજું નોનકું એનું નામ શું છે અમારે કંકુત્રીમાં લખવું છે અને આવડા મોટા અમારા અભાન ભૂલી ગયા મારા ઓળખ્યા. વાઘુજી હું છે કરે બોલતા બોલતા જો છો. આ જો આખી કંકુત્રીમાં અમારા અભાનું નામ છે ચોય. અલ્યા ભાઈ ભૂલી જાય છે અમે અભોચો મોટો છે ચાલે. ઓહો અભા મોટો નહીં તો ટવકામ તો હોવું જોવાતી તાણી પેલા ઘોડિયા નેન નેના ઊંઝા છે એના નામ છે. આ તો જો હવે આયલું અલ્યા ભાઈ વાઘુજી મોણો અવસર લઈને બેઠો હોત કે બધા નામ યાદ ના રહે. હવે આપણા નામ કેટલા બધા હોય છે કેજો. હા બધા નામ યાદ ના રહે તો આ 50 નામ યાદ રહ્યો અને અમારા ભાન નામ યાદ ના રહ્યું. તમારો અભો કોઈ હાવ છોકરું નહીં કે નહીં મોટો પછી નામનો સવાલ નહીં પણ આ કંકુત્રી હગા વાલમ જાય તો કોકો કે વાઘુજી તો ચેડે કે વાઘુજી છોકરો જ નહીં. એટલે ભાઈ એવું ના હોય આખો મલક જોણા છે તમારો છોકરો કોઈ નેનો નહીં. ના રે તો કજણ એમ જાય તો અહીંયા તો એવું જ લાગે કે વાઘુજી છોકરો નહીં હોય તાણી અમારા ભાન તો પછી કોઈ ના ઓળખે. આ તો તમે ચો હાડ્યા છો એ હરિભાન કહેવા જાઉં છું. અલ્યા અમુક કોઈ કહેવા ના હોય ભલા ના સારું લાગે. કંકુત્રી તો આખી નવી સપા હે તાણી આ વાઘુજી દાહી વિવમ. અરે રે હમણાં તમારા નામ ના હોત તો હમણાં પેલા સતીશ નું નામ ના હોત તો એટલે ભાઈ અમારે તો કોઈ એવું નહીં. કેમ કોઈ એવું નહીં તાણી. અરે નામ નું કોઈ ના હોય ભલા તમારે તો આપવું પડે મારે હંગાત આઈને ઠપકો આલવો પડે. અરે વાઘુજી એક કામ કરો તમે કહેતા હો ખાલી થઈને. હા તે અમે તો કે મારે પછી તમારી ગમે તે વાત હશે ની દાડે નહીં ઉભા રહે પહેલા અવસરમાં જઈ અને લાડવા ખાઈ રહ્યો. અરે એવું નહીં મારે કોમ છે ઘેર કોઈ નહીં ને ધ્યાન સાર પૂરો કરવાનો. તાણી નેન નેનાનું નામ લખ્યા છે ઘોડિયા મુંજી રહ્યો હોય એના નામ થઈને અમારા ભાન નામ નહીં. અરે ભાઈ તો હું તો શું કરું કહો. તાણી હું હાલ જ આખે કંકુત્રી બદલાવું. સાચું હવે તમારા ભાન નામ નહીં એટલે તમે કંકુતરી બદલાયા વણા નહીં રહો. હા કંકુત્રી તો બદલાય પણ આ વખત તમારે સતીશ નું
નામ નહીં આવે પછી કહેવા ના આવતા તમે. અરે મારે કોઈ વાંધો નહીં, સતીશ નું ગાડી નાખજો ને મારું ગાડી નાખજો, મારે કોઈ નોમની જરૂર નહીં. ના અમારે તો જરૂર છે. હા એટલે તમને કોઈ ઓળખતું નહીં એટલે તમારે તો જરૂર રાખવી પડે કે અમને તો આખો મલક ઓળખે છે કો. હા, તમે તો પાછા દેશના વડાપ્રધાન ખરા ને એટલે તમને તો આખો મલક ઓળખતો હશે. ના ના ભાઈ અમે ઓએ, ઓળખે છે અમને બધા ઓળખે છે. એવું નહીં, અમે ખાલી મોણા છે. હા દોઢું બોલશો ને તમારો સવાલ કેવી રીતે કાઢો છો ને બધી ખબર પડે છે. હા તે આટલા સમજણા હોય તો આ ધણીને ફેર ખર્ચો કરાવવા ના હેડ્યા હોત. ભલા આદમી શરમ આપી દો હોય. કેમ? આ 5-6 હજાર ખર્ચો ફેર નહીં થાય ને. અરે એને વિચારવું પડે તાણી. અમારા ભાઈ નોમ નહીં, એકનો એક છોકરો છે ને એમાં કંકુતરી નોમ નહીં લઈશું. તમારું તો છે કે હા તમારું નહીં નોમ? અમારું તો નોમ હોય ઘંટિયા ભેગું. આ તો ભાઈ તને તલવી લ્યો કે ના આ એકે છોકરાના નોમ ના હોત ને તો મને કશો વાંધો નતો, પણ આખા કુટુંબમાં બધાના લશે અમારા ભોજન વિહરાઈ ગયો. હો વાતની એક વાત હાર જો હરીભાઈ જોડે તો તાણી જાહત કી આ જો નોમ લખાઈને આવજો. લે લાગી તો અમે મર્યા હવે. વાઘોજી કઈ કાકુતી લે આ એકુડાની. એકલાની હા હવે રાજી ને એકલાના તાણી હા હા આ તો શું છે આ રે તો ખરેખર એવું ઊંધું કરીને મેલ્યું છે ને કુટુંબમાં વિખવાદ થાય એવું. પણ શું કર્યું આ બધાય નોમ છે ઓમાં અમારા આભાનું નામ ચોય દેખાય તમને? ના હા? નહીં નહીં તો આને શું કરવા આવું ઊંધું કર્યું હશે એમ કહું છું. હવે એ વાત તો સાચી છે. હવે વાઘોજી તમને સાચું કહું હું હા હા હરીજો ને અમને થોડોક પાવરમાં ફરક તમને કહું હું. હા તમે સમજી લો અભાથી ચાલુ કર્યું છે, રાતે રાતે તમારું નામે કાઢી નાખશે અને એક દાડો મને કાઢી નાખશે એટલે હારો છે ને હવે બધાને કાઢવા જ ફરી ગયો છે સમજ્યા. અરે તમારું નામ તો આ પહેલું રે ફૂમતાડજી. હા એટલે હું એમ કહું છું કે રાતે રાતે મને કાઢી નાખશે, કોઈ નહીં રાખે હારો. ના ફૂમતે આ તો કંકુતરી હું આખી નવી સપવરાયો હવે. હજી બરાબર છે. હા અને ના સાપે નહીં તો પછી વિવમ પગ નહીં મેલું. હજી હું એ નહીં જઉં. તાણી અરે ચોક ચા હલવાનો હોય તો અભા ઉભો થાજે, રકબીઓ ધોવાની હોય તો અભા ઉભો થાજે, અભા ઉભો લોટો ભરવાનો હોય તો અભા ઉભો થાજે, ઉભો થાય. દુકાને જવાનું હોય તો અભા ઉભો થાજે. ઉભો થાય. તો અભાનું નામ તેમ કંકુતરી યાદ ના આવ્યું? કેમ નહીં કેમ નહીં તાણી. અલ્યા ટોપુ કર્યા છોકરો મરી જાય છે આ છોકરાનું નામ તમે કેમ નહીં લઈશું. હા ના કેવું પડે. હા હા શું તાણી આ પતા છોકરાનું નામ લેશે છે ને નેનાનો. અને આ ટવકામ નહીં લેશું અરે ટવકા હોય નહીં, ખાલી અભાને ટવકા પાડવા હોય ને તો અહીંયાનું કોમ. વાત સાચી છે પણ ટવકામ નામ નહીં લખવું. તાણી આ પેલા મોટા માથાડાને કીધું ને કીધું હેડો હરીબાન ઘેર તે ના આવ્યો. એ તો ફેલ છે જવા દે તાણી. મગર મુઠા ને લ્યો હેડજો તમે આવો છો અહીંયા. જવા દે હું આવું ને કહું હું બે શબ્દ. એટલે હરીબા હા યાકુ દેખાતો નહીં જોજો. ઈ તો જ્યાં ભળા ચલ્યાવા બળા ચલાવા ઓય અને યાકુન મેલ્યો તમે. અરે ખેગારજી હમું કેવું હતું ખબર છે આ દિલ્યો અને પેલો ગેડિયો આ બે જણા મારા ઓછા હવારાના લાગુ થયા હતા કે આકુડો આપણે ભળા ચલાવો એટલે આકુડો પછી મને ઓગળ્યો કે કાકા ભળા ચલાવ પછી તે આ બધા પેલો રકીડો એની ગાડી લઈ અને ભળા ચલાવવા ગયા છે. એટલે વરઘોડું કરવાનું છે ના ના વરઘોડું નહીં કરું તો પછી જો ભડાચન જરૂર હતી. એટલે ભાઈ રાતે ડીજે માં ડીજે માં ઓવા પૈસા ચલા લઈ ગયા ખબર છે બસ 1000 રૂપિયા. હા ભણાચ્યા તો લેવા જશે પણ ટેટા તમે પહેલા ફોડી દીધા. એ ઉજલી બોમ્બ પહેલા પડ્યા. હા આવો ધુમાડા તો થયા જ છે અમે. બેહો ઘૂમતા હતા બેહો. શું ધૂળ બે હકી તાણી ચમચી જીવ વાઘોજી એટલે શું થયું એટલે લે અમે કુટુંબમાં સદ નહીં. અરે સોન ચમ નહીં કને કીધું હા? આવું આ કંકુતરી તમે છપાઈ છે? ચમ શું ભૂલશો અમુક હા હા અરે અમારા ભાઈ નામ છે તો દેખાય છે મોય હા તાણી એટલે હવે તમારા કુટુંબ વાળાને ભેળા રાખવાના છે, ભેળા કરીને વિવાહ કરવાના છે કે નહીં કરવાના વાઘોજી વાત કરો. અરે ભૂમતા કાકા મારે બધાની જરૂર છે. હા હા બધાની જરૂર છે, ખાલી મારા આભાની જરૂર નહીં. અને આભા ના આવે તો પછી હું કેવી રીતે આવું? હાજી વાત. અરે બાપુજી આપણો મારી વાત બધાની જરૂર એટલે આપણું ચકડું નાનું છોકરું હોય ને એની મારે જરૂર છે મારા અવસરમાં. હા એવડાનું તો નામ છે, પેલા ઈલું રે ને આવડા બટુકડા ઈયનું નામ છે મોય. છે, મેં જોયું. હા અમારા આભાનું નહીં. અરે બાપુજી તમે લખાવી નહીં હોય જેમ લખાઈ નહીં હોય તે દર પેલો બલ્લુ કાળિયો લખતો તો તાણી હું કેટલી વાર અભો અભો બોલી રહ્યો તો એટલે અમારા આભાનું નામ લખજો, અમારા આભાનું નામ લખજો. એ નહીં તમને કહું હું
લખાવાનું ના હોય વાઘુજીને છોકરો છે ને એ તમને ખબર હોવી જોઈએ. તાણી કયો સપાવા જોતો કંકુત્રીઓ? અરે ફૂમતા કાકા ઓભળો મારી વાત. ઓમાં ભૂલ મારી નહીં કે તમારી નહીં. ઓમાં કેવું છે આપણે બધા ઓયકણ મીટિંગ કરી મેં બધા ભાઈઓને ચા પાણી કરાયા એટલે મેં શું કીધું કે ભાઈ આ બધો અવસર તમારે કરવાનો છે. મેં તમને ઉપ્યું તમે ત્યાં જમ ખર્ચો કરવા એમ કરો હું રાજી છું બધી રીતે. મારે એક ને એક છોકરો છે એટલે મારે મૂચી વેળા કરવાના નહીં. આ ભગવાનની દયાથી મારા પાસે રૂપિયા છે શું કરવાના કહેજો. હા હા મુજી વેડા નહીં કરવાના. આ કંકુત્રીઓ પાછી સપાવો અને મારા આભાનું નામ મોજો હોય. ભાઈ પહેલું એ વાઘુજી તમે કેવી વાત કરો ભલા આદમી. ખેગાજી મને શું લાગે છે ખબર છે હા. આ બલ્લુ તેદાર લખતો હતો ને એને ભૂલ કરી છે. પણ હવે હરીબા ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ વળી. ખેગરજી ભૂલ હાથે કરીને કરી છે. જે કંકુત્રીઓ સાપવા જાય ને એનો દોડે રહીને મારા આભાનું નામ કાઢ્યું છે. અરે ના ના વાઘુજી વાપરો મારી વાત. આ કંકુત્રીય સપા કોણ જૂથ ખબર છે? મારે એકુ અને બાવળો આ બે જણા ગયા હતા. હવે પાઉન તમારી લદમડી કંકુત્રીઓ સાપવા જાય એટલે પછી ચોથી અભો યાદ આવે ઈયન. તાણી વાઘુજી લજમડી ના કહેવાય મુરત થયો છે. અરે હું તો એને વાપરતે કહું મુરત ઘટાયું તોય કીધું તું લદમડી લ્યો. અલ્યા ભાઈ મોટા છે અહીં આ તો ખાલી. તાણી વાઘુજી આ બધી માથાકૂટ નોમની જ છે ને. ઓય હું બેઠો બેઠો અભાન નામ બધી કંકુત્રીમ લસી કાઢું બસ લાલ હા લસી કાઢો. ઓય કણ તમે ચોકડ લખો કેજો. કોઈ નેસે લસી કાઢું હા એટલે બધા વાકી એ ખબર પડે કે ઓય ને અભાન ચમ ટાળ્યો ચમ અભાન નોકો પાડ્યો. હા વધારાનો છે. તાણી અરે ના ના વાઘુજી એવું નહીં. ભલાદમી તમે બેહો જ ખરા પણ શું ના અરે ભાઈ અમે અમારા ભર્યો ને કોમના ટાઈમે જ યાદ આવે છે. નોમના ટાઈમે યાદ ના આવે. અરે અલ્યા ભાઈ લીચમાં તો લીચમાં પેલા આ ટવકામાં નામ તો નહીં ટવકા મોય નહીં. અરે વાઘુજી બેહજો પહેલા તમે બેહજો શાંતિથી. અરે ભાઈ મારે બેહવું નહીં. આ કંકુત્રીમાં મારે અભાનું નામ જોવે નકર પછી મુયે વિવમ નહીં આવું કે અભોય નહીં આવે. હું એ નહીં આવું. અરે ફૂમતા કાકા ભલા આદમી તમે તો સમજણા છો સમજતા કેમ નહીં? વાઘુજી હવે એક નામ બદલે કરીને ફેર ખર્ચો ના કરાવાય. કેમ ના કરાવરાય? તમારા હમણાં પૂનમ નું નામ ના હોત તો હમણે. અરે મને શું ના કહો? ઓહ અરે 2 મિનિટ મને બોલવા દેવો તમે. મને ખર્ચાની નહીં પડી વાઘુજી. હવે વિવાની 4 દાડા વાર છે બરાબર. આ કંકુત્રીઓ લસી અને હગાવાલે મેકલાવાની છે. આ કંકુત્રીઓ હવે આપણે ફીરથી ચોથી નવી સપાબી અને તાત્કાલિક લાંબી કહેજો. પહોંચી ના ભાઈ, વળો. હા અમે 2 દાડમ કંકુત્રીઓ આલવા ફરી વળશે બસ. ભાઈ પણ અભાનું નામ જોવે કંકુત્રી. જો તાણી ઉભા રહેજો હું અરે આખા કુટુંબ ના છોકરાનું નામ છે તો મારા અભાનું નામ કેમ નહીં? વાત સાચી છે. મારે લાલનું છે. 2 મિનિટ ઉભા રહો હું મફુજીને ફોન કરું. અરે તમે તાર મફુજીને ફોન કરો હોય તો મફુજીને ફોન કરો, ભરતજીને ફોન કરો હોય તો ભરતજી. અને અમે તો આ હેડ્યા. હવે પછી નોમ હશે તો વિવમ પગ મિલશે ને આજે ની મિલન કાલે ની. એ વાઘુજી ન્યા. વાઘુજી એ ફૂમતા કાકા અહીં અમારે કોક આબરૂ તો હોય કે યાર. તારી અરે પણ હું જો તમને કોઈ રમણ ભમણ બોલ્યો કહેજો મને. અરે ભાઈ બીજું કોઈ નહીં. મારી વાત ઓપડો. હા કંકુત્રી ચોક હગ વાલે જાય એને કેવું લાગે કે વાઘુજીનો છોકરો જ નહીં હોય. તાણી અરે આપણે કોક રસ્તો ગાઢા બેહજો તઈ બેહો જ ખરા પણ. રસ્તો આ અમે હેડાય રસ્તો. ફૂમતા કાકા સમજો જ ખરા લગીર. એમ ના સમજા તમને કહું હું. આ તમે છોકરાને કાઢો કાલ ઉઠીને વાઘુજીને કાઢી નાખો પછી મને કાઢી નાખો તો હું કરવાનું લ્યા. અરે ફૂમતા કાકા કોઈ ના કાઢે. તમે મોટા છો સમજો થોડું. હા અરે અમે તો બધુંય સમજો છો. તાણી કેવા આયા? અને વાઘુજી આ ધણીને પહેલો અવસર છે. હા તે અમારે બગાડવો નહીં એટલે તો કેવા આયા. અમારે સુધારવો છે. હા પણ તમે શાંતિથી બેહો. નહીં બેહવું. અરે આપણે બધો વળ કરા બસ. ના રે. વાઘુજી અરે ના રે આખા મલકનો નામ જોઈને અમારા ભાઈ નામ નહીં મોય. ઓય કેજી બેડા નહીં હાવ. ફૂમતા કાકા નહીં આવું. હરીભાઈ હા આ બધે અળવા લાકડા છે અને બધી ચાલ પ્લાટ આપણી મુઠાની હશે. વાત સાચી હો. હલો હા મફુજી ચોકર છો તમે ઘેર છો ને? હા તો હાલ લાલ માર ઘેર આવજો તમે. ઓવે તરત આવ થોડું કોમ છે. સારું કે વાત જ સમજવા તૈયાર નહીં. હેડજો. કોણ સમજાવે હોય એને? ગમે એમ કરીને તો પ્રસંગમાં તો પગ નહીં જ મેળવો. અરે ના મેલું એટલે ના મેલું. બોલે છે બીજું ના બોલું. અને ખરેખર ફૂમતા કાકા ચિંતા ના કરો. ગમે એનો પ્રસંગ હશે ને ગમે એની કંકુત્રી હશે ને અને તમારા લાડનું નામ નહીં હોય ને તો પહેલો વિરોધ હું થાયો. કારણ કે આ તમે એકલાને જ મને સાથ આલ્યો છે નકર બધાને લાડવાને મૂઠાડ જ ખાવા છે. ભાઈ સાચ તો આનો પડે કારણ કે ભાઈ છો તમે એટલે હું જાઉં. હા બીજું મારે ખરેખર બાકી છે. એવું છે એમ? અને પેલા આવે ને તો પોહલાતા નહીં હો. અરે ના બોલાવું. વાહ, એક વાહ. બે કડીએ ના થાઉં. આ નિયાને નમવું પડશે આપણા આગે. જમવું પડશે. શું કીધું? સારું. આડા ઉતરો. કોટા લઈ લઈને તમે તાર આડા ઉતરો. શું કર્યું તમે નામ લખાઈને આયા? હા? નામ લખાઈને આયા? અરે નોમ તો લખાવશે અને લખવું પડશે. ચમ
લખવું જ પડશે ને તાણી લક્ષી તાણી જા વિવામાં. હા વાત સાચી અમે તમે પ્રસંગ બગાડવાના દેવાયા છો એટલે જાણે તમે પ્રસંગ કર્યો ને અમે બગાડ્યો. આ બાપડા હરીભાઈનો તો બગાડ્યો કાલ અરે બીજાની વાત ના કરો, તમે જાણે પ્રસંગ કર્યો ને બગાડ્યો. હવે હું એ ત્રાસથી જ તો પ્રસંગ ગોઠવતો જ નહીં હા, કદી એટલે મારા ત્રાસથી જ નહીં ગોઠવતા ને. ઓવે કાલે જ પ્રસંગ ગોઠવો, હું જતો રહું મહિનો બહાર. હા, એટલે લ્યો તમે જતા રહો તો મજા આવે કોક મને કે તમારા ભાઈ વાઘુજી દેખાતા નહીં, પેલા જે બધાના અવસર બગાડે દે રહ્યા, તમારું જવાબ આલવો. હા, એક બાજુ વાઘુજીના ત્રાસથી પ્રસંગ નહીં કરવો અને એક બાજુ વાઘુજી જતા રહી, એટલે બે બાજુ તમને તો ખબર આ શેડા પૂરો હતો ને એ થોડી નવડીઓ રાખો એટલે ગળતે ફાવે. ના ના અમારે કોઈ ગળવું નહીં, ગળો જ છો તમે. હા. આપડા મોટા હરીભાઈના પ્રસંગમાંથી ગળીને નીકળી ગયા. જો નીકળ્યા છો કાયદેસર જે વ્યવહાર નતું એ કહેવા જ્યા છો. અરે એ બધું જવા દો, તમે નોમનું શું કર્યું કેજો. નોમનું તો હરિભાઈ કહીને આવ્યો છું કે હરિભાઈ મારે અભાનું નામ કંકુતરીમાં આવશે તો હું પગ મેલ્યો ને કે હું આજે પગ નહીં મેલું કાલે પગ નહીં મેલું. તારે તમે જબર રસ્તો કાઢ્યો. કેમ? ઘરમાં પૈસા નહીં હોય અવસરમાં જાય એવા, એટલે નોમનું બોનું મળ્યું. ઓહો, તો અમારા નામના હાથ ગાયણા બધા તમે કરતા હશો. ચોકડ શિખર હોય છે તમારા હાથ ગયણ. ના નહીં હોતો ચોય નહીં હોતો. એટલે વાઘુજી સુધરી દો અમે મજા નહીં. તમે સુધરી જાઓ પહેલા. અમે તો સુધરેલા જ છે. આ જો ચો કોટા નાખવાનું બંધ કરો કે તમે. આ તમે શીખડાયું કોટા નાખતે અમે ના વરતું. હા, આ તમે બધા નાખ્યા ને એટલે અમે નાખા કીધું હવે. આખી જિંદગી તમારી વાડેમાં જ જઈશે. હા તો તમારા તો જઈ આપણા સાપરામાં જ જઈશે, અમે તો વાડ્યો કરી છે. હા, તે શોખ સાપરામ જાય પણ કોટા જ નહીં નાખ્યા ને તમારી ઘોડી. અમે તો જો ખળગાયા એસી કોટા પણ નાખ્યા નહીં લાવી. હા નાખવા હારા પણ હળી સોંપી ના હારી, તમે હળીઓ સોંપો છો. જો હાડો હવે તાણી બાપડા હરીભાઈનો પ્રસંગ બગાડવા જતા છે. એટલે આ પ્રસંગ પકડવા નતા જા હજુ કહું છું. હા એ પ્રસંગ બગાડવા જ કેવરાય. હા, આટલા જણા ચો હુઈ ગયા તા અને તમારો અભો ચો હુઈ ગયો તો. અરે આદત કંકુતરી આવી છે સપાઈ. હા એટલે અભડો તમે તમારા આભાના નોમની હટ ચાલી છે કે નહીં, એટલે તમારા આભાનો પ્રસંગ આદરો ને એટલે વાહમાં કોઈ આવડું છોકરું લઈ ના જાવ જો નોમ વગર, ને કે મજા આવશે નહીં. એ દર મું આડો થાયો અને આપણા નવડા કોટા નાખો. હા, એટલે એ વખત આડું થાવું છે હાલ આડા તો કીધાણી. ના હાલ તો આડું નહીં થાવું. હા, હરીભાઈએ કોઈ દાડો કોઈનો પ્રસંગ બગાડ્યો નહીં. હા, એટલે વાઘુજીમાં જ મેઠું નાખવું છે. હા એટલે વાઘુજી તો બધાના પ્રસંગે કોક વાટ જોઈ રહ્યા છે. જેટલા ભૂલ થાય ને હું કહું વાત કરો છો તે તમે જોન લે ને પાસે બધું હમણાં હળવું જાહે હમણાં. એટલે હાડો હળવું ગાઢો આજો હરીભાઈ સીધ પાછા પડશે ઓય તાણી. ખોટું પેલા ને પ્રસંગ છે ને હમણાં હા નોયતું થાય હવે હમણાં. પ્રસંગ ચોથી વાપર્યો. હા? પ્રસંગ ચોથી વાપર્યો હવે. એમ નહીં, ખોટું નોયતું થાય હમણાં એમ જતા રહો. હા એટલે નોયતું કરવા તમે ફરી જ રહ્યા છો. ઓય અમે તો ફરજ છે કોમે. સાંભળો આ બધું હરખાઈ ના આવે તો પછી છેલ્લે દારૂ પીવાનો પ્રસંગમાં અને દારૂ પી નો પ્રસંગ બગાડવાનો, રમણ ભમણ બોલવાનું. આનું તમને આવડે છે. અલ્યા તમને આખી જિંદગી આ લુગડા પહેરતા નહીં આવડે એ તમે અમને શું શીખવાડતા હશો હવે? સાંભળો લુગડાથી અમને કોઈ નહીં ઓળખતું. લુગડાથી તમને જો ઓળખતા હોત, તમે લુગડા પહેરીને ફરો છો તો તમારા છોકરાનું નામ કંકુત્રી ના ભૂલો. અને અમે આ બંડી પહેરીને ફરો છો ને તો મારું નામ આવ્યું, મારા છોકરાનું નામ આવ્યું, એટલે અમારામાં મોણસાઈ છે. હા, અમારા આમ તો નહીં મોણસાઈ. આ તમે તો દારૂડિયો છો લ્યા. ગામમાં તમારી વેલ્યુ શું? ગામના છોકરાએ તમને શું કી આ દારૂડિયો થાય? અરે કોઈની તાકાત છે? હવે અમે તો આખા ગામમાં અભળા છે. હા, એટલે પીઠ પાછળ તો બધાય વાતો કરી, મુઢે કહેવાની તાકાત હોય ને તાણી કહેવાય. એટલે મોઢે કહેવા હોય તો બટકા ભરો આવ 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 કરીને ફરતા હોય છો તમે. તાણે આયા છો તે એટલે તમે જો ને યાર ખોટા યાર. એ નકે શું કરશો? હા? નકે શું કરશો? એટલે હમણાં ચોયની રીત ચોય થાય હમણાં મજા નહીં આવે હમણાં. ઓભળો મારા તાણી. મારા ઘેર કોઈ પ્રસંગ નહીં, મારા ઉપર કા થાઓ ને નકે નોમ સાઈડમાં પડ્યું રહે. હા? ઓવે એટલે યાર જવા દ્યો હવે, બધું જવા દ્યો. નકે હમણાં પછી હમણાં પ્રસંગે હમણાં પેલા હરિયાનો પડ્યો રહે ને બધું પડ્યું રહે હમણાં. આ એ તો અમે તમારા વગર પડ્યો જ રહેવાનો છે. તમે બગાડવા જાશો તે તું જાન લે ભાઈ જાન, તારે પેલા કોટા નાખ ને તું જાન. આ તું જાવ અહીંથી હેડ. અમે ગંધ મારી નાઈ નાશ ઘેર જઈને. આ હેડ હેડ અહીંથી દારૂ તારા કોઈ દારૂ જ નહીં ગંધાતો કમારે. એટલે લુગડા તો આ બગલાની પોખ જેવા છે. હા એ તો કોઈ ના કરતો ને એના લુગડા બગલાની પોક જેવો હોય, મજૂરી કરતો ને એના લુગડા મેલ હોય. અલ્યા તને તો જિંદગીનો ઓળખું છું. આપણો ચકડો હતો ને તારની તને તાર કાકા બંડી પહેરાય છે અને કહેડો થયો ને તો હજુ જે બંડી પહેરીને ફરે, ખાલી બંડીની સાઈઝ જ વધી છે. એટલે હું તને નહીં ઓળખતો હોય એમ? ઓએ હા હું તને નહીં ઓળખતો હોય. હવે તું જાણ હોય થી હેડ હોય થી જાન હેડ ભાઈ. હેડ. આ આવ્યું છે તે નોમ વાળું. મારા ઓળખ્યા ને મગજના તાર ખેંચી નાખ્યા. લે ભા લે પાણી લાવજે. લાવું. જિંદગીમાં કદી હારું પહેરે ને એને વર્યું નહીં અને મને શીખવાડે પાછું. એટલે લાયકી દુશ્મન હોય ભલે 500,000 માં,
લડી લે બાપ મારો એકલો બજારમાં ના એકલો વાહમાં. લડીને તો આયો છું કો તો આભા તારું નામ આવે કો તો પછી તારા બાનું નામ જાય મોયથી 1 મહિનું થાય. ના કાકા આપણું નામ આબુ જોવે એવું કરો. હા એવું જ કરીને આવ્યો છું કો તો તારું નામ આવશે કો તો પછી મારું નામ જાય. કાકા એવું નહીં કરવાનું. ના ના કાઠું જ કરીને આવ્યો છું અને એમાં પાછા ફૂમતાડજી આપણા સાથમાં છે. એવું હા એ તો કાકા મને વિશ્વાસ હતો. ના ના ફૂમતો કાકો આકા વામો એ ડોહો એકલો હાચો છે નકે વામો છે ને કોઈનો વિશ્વાસ ના કરાય. મારા વર્ષે આપણા વાહ વાળા રહ્યા ને એ કુવામાં લાડવો પડ્યો હોય ને તો કુવામાં ધમકું મારે એવા છે. સાચી વાત છે કાકા. ઓછા નહીં. કાકા હું ઓળખું છું બધાને. સારું હેડ તું આ બાટલો લઈને જાજે. જા હેડ. કાકા વાત ચાલુ રાખો કે તમે હું એક તો ચાલુ વાતનું કોમ ભણાઈ દો. અભા તન બાટલાની હવારાની હું રાડ પાડું તું બાટલો લઈને જાજે. એ તો સુલામ રોધી દે હાથ ન દાડો વળી. હા સુલામ નહીં રોધું જા. કાકા હું કહું મારા ભાઈબંધ એમ કહેતો હતો કે તાર હગાઈ કરી. હા મારા ભાઈબંધ એમ કહેતો હતો મારા ભાઈબંધ મને એમ કહેતો હતો કે અભિક તાર હગાઈ કરી. તે મેં તો- કીધું આપણને તો કોઈ એમાં ઇન્ટરેસ્ટ નહીં. ના ના એટલે તું ગોડો નહીં તને ખબર નહીં પડતી કે તારે હજુ 5 વર્ષ જે ઠેકાણું પડે એવું નહીં. કાકા એકોડા જેવડો નહીં હું. હા હું ને એકોડો બે હરખા જ છીએ. હરખા છો પણ કમાણી હરખા નહીં. એકડો મહિને 21,000 રૂપિયા કમાય છે અને તું મહિને 15,000 નું ખાઈ જાય છે. જા હેડ પેલો બાટલો લઈને જા. ખેતી નહીં ઠેકડા. કરતા ખેતી નહીં કરતા કોઈ અમે. ઓવે આયો બકાવા બધી ખબર પડે છે. સારું પણ કાકા જો નોમ ના આવે ને તો હરિભાની નહીં જાવ બરોબર. હા એ તો નહીં જ જવાનું કે આઈ ડોન્ટ લાઈક ધીસ યોર બ્રધર હરિભા. શું બોલ્યો આ? હરિભા નહીં ગમતા મન. હા હરિભા નહીં ગમતા મન. તું જાજે જુદી જુદી ભાષામાં બોલ્યા વગર તું જાજે હોય છે ઠેંગણા. હાય શું હતું હરીભાઈ ફોન કર્યો તો? અરે મફુજી ચમ આટલી બધી વાર કરી તમે? હરીભાઈ હિસાબ કરતો તો હિસાબમાં થોડોક લોચો પડ્યો તો. અરે મફુજી હિસાબનો લોચો નીકળી જાય હોય કે નોમનો લોચો પડ્યો છે. કેમ નામનો? અરે પેલા વાઘુજી નહીં ઓય આ નિયાનો છોકરો અભો હા હા એનું નામ કંકુત્રીમાં રહી ગયું છે લખવાનું. શું કહો છો હરીભાઈ? તો તાણ અરે તે દાડ બેઠા છે ને આપણે નોમ લખ્યું છે નહીં. અરે મફુજી ઈ દાડે લખાયું છે કે શિખર લખવા વાળે ભૂલ કરી કે અમે સાપા વાળે ભૂલ કરી છે ઈ સમજાતું નહીં હવે. ઓહો ઉપાધિ કરીને બેઠા છો તમે. આ તો કાઠું કોમ છે. અરે વાઘુજી આતા હોય કણ હા એટલે આવે ધોબળો મારે કે કદાચ મારું કે બાસ્કુજી નું તમે નોમ ભૂલી જાવત નહીં તો સાલો તા વાઘુજી ની સલવી હવે. અરે મફુજી હદ વગરનો ઠપકો આલ્યો અને મારા ઘરથી રીશે બળીને ગયા છે કે હું હવે તમારા અવસરમાં નહીં આવું. વાયકણ આયા હતા ઓવે એટલે રીશે બળીને જતા રે. એટલે એને શું અડચાલી ખબર છે હા. કે તમે તાત્કાલિક નવી કંકુતરીઓ સપાવો. હવે મફુજી 4 દાડા વિવાની વાર છે અને મારે નવી કંકુતરીઓ ચી રીતે સપાવી કેજો. હવે વભળો હરીભાઈ કે કંકુતરી નવી સપાવો કે ના સપાવો પણ વાયન તો આપણે ફોન લઈને લાવવા પડશે જેમ કે તમારા ઘરે અવસર છે અને આ અવસર સુધારવાનો છે. ઓવે મફુજી ઓવે વાઘુજી તો બરાબર છે પણ પેલા ફૂમતો આકો ઈએ હંગા હતા ઈએ ના બોલવાનું બોલ્યા અને ઈએ રીશે બળીને ગયા છે. ફૂમ તો આખો લેવા દેવા વગર રીશે બળીને જતા રે. ઓવે હા હરીભાઈ વભળો મારી વાત હા. કે વાયને કેટલા દુખે છે ને ઈ બધી મને ખબર છે પણ તમે ચિંતા ના કરો ઓનો રસ્તો મારા પાણ છે. લો હેડો હાલ ને હાલ વાઘુજીને કે. મફુજી અવસર રંગે સંગે થાવો જોવો મારે. અરે રંગે સંગે થાય તમે શું કેમ ચિંતા કરો છો? હેડો બાપુજી વાઘુજી એલાર શાંતિથી મોને તો મનાવો નકે પછી પડતા નાખો. હા ના મોની જાય કેમ ના મોને અહીંયાનો સોયલો મોન છે. હા હરીભાઈએ જો અહીંયાનો ગુનો કર્યો છે. પણ એ નેની બાપુજી. નેની વાતો પકડી. આ ફૂમતા કાન વાત કરી લો. ચિંતા કા હે આ હરીભાઈ અવસર કરે તમને નહીં ખબર? ના નહીં ખબર મને હા નહીં ખબર. કેમ ખબર નહીં? તમને શરમ આવે છે કે નહીં આવતી? તમે રીશે બળી કેમ આવતા રહ્યા કો હેડો? બાપુજી શરમ તો તમને બધાને આપી દો મને કેમ કેવી નહીં. રીતના આપી દો હે? તમે બધા રહ્યા ને એકલ હુરા છો અને હું એકલ હુરો નહીં. ઘૂમતા કાકા એકલ હુરા અમે નહીં એકલ હુરા તમે જો અભળો માર્યો કે વાઘુજીના છોકરાનું નામ રહી ગયું છે. તમારે તો નહીં રહી ચૂકી. હા તો પણ પછી વાઘુજીની વાદે ઉઠીને તમે કેમ આવતા રહ્યા રીશે બળી? વાઘુજી છે ને વાઘુજી હરીભાઈના ઘેર પગ મેલજી તો હું આવ્યો બાકી હું આવવાનો નહીં કારણ કે હું એકલ હુરો નહીં. હા ઓય ને જો નુકરો હું નહીં. ઘૂમતા કાકા નુગરા તો હવે મારે તમને કહેવા છે. અભળો મારી વાત. હો? તમે મોટા છો તમારે ઠપકો વાઘુજી નાલવો પડે. મોટો છું એટલે જ તન છે ને સમજણ છે મારામાં હું વાઘુજીને મેલીને આવવાનો નહીં. હવે ફૂમતા કાકા મારી વાત આપો વાઘુજીના છોકરાનું નામ રહી ગયું કંકુતરીમાં બરાબર હા. મેં તમારો કોઈ ગુનો નહીં કર્યો ને તમે કેમ રીશે બળ્યા? વાઘુજી આવે છે હું આવ્યો. હા? સાચી વાત છે. હા ઘૂમતા કાકા બેહી રહ્યા હો કોઈની ગનવારે અભળો મારી વાત. કશો વાંધો નહીં. અત્યારે તો કોઈને નહીં પડી હોતી. હા તે કશો વાંધો આ તો નહીં. અમે હારા છે તમને કેવા આયા છે ઘડી ઘડી કગરવા આયા છે.
બેહી રહ્યા આ રહ્યું અમારું ઘર હા એટલે તમે અવસર કરી રહ્યા છો ચમ વાત કરો તો તમે અવસર કરી રહ્યા છો હવે બકાવા હાને પડ્યા છો શું બકાવાને પડ્યા છો ઘડી ઘડી લો હેડો હું આબાનો નહીં વાઘુજીના ઘેર જાવ સર વાઘુજી મને ને હરીભાઈ ઘેર લાવવા છે ચમ ના આવે વાઘોજી આવશે હું આવ્યો તો હજો તરત હા હું વાઘુજી આવશે બુમદા આજે પણ આવશે હું આવ્યો તો એવું છે હું સારું કશો વાતો નહીં હેડો હરીભાઈ કાંઈ રોડા ફેદો રોડા તમારાથી બીજું કોઈ નહીં મળે આજે આ નહીં કરતા કોમ ભાઈ સીરીજ કામ કરો જગા સારું તો ના કરી કહો તો આજે શાક કર્યું બા ટોમેટોનું મૂડની પથારી ફેવરી નાખી અલ્યા ટોમેટાનું શાક મને ભાવે છે હા તો ના ભાવતો હોય તો પૈસા આલો હું તો બીજું શાકભાજી લેતા હોત પૈસા આલો બોલ્યો તો હવારે હવે કાકા જેટલી વાર માંગુ છું તમારી જોડે કોઈ ફોતરું નહીં એવું હતું આલી ઊંધા પડતા હોય એમ તો પાછા કી છે પૈસા માંગવા તા શું છે કોઈ નહીં, આ તો અમારે ઘરની મેટર છે કેમ ખડાઈ જાય છે તમારો છોકરો તમને ખડાય હા ખડાય તા વ્યવહારે બોલે છે શું વ્યવહારે બોલે છે ખડાઈ જાય છે તમને શું શાકનું કોક કહેતો હતો નહીં અરે એ તો હવારે મેં પૈસા નતા આલ્યા એટલે એને ટોમેટા લાઈન શાક કર્યું એટલે અભળો માર્યો કે ટોમેટોનું શાક ના ભાવતું હોય તો હરીભાઈ રોટલા કર્યા છે એટલે રોટલા એ ખાવાના છે તમારે ઓય હરીભાઈ ની રોટલા ખાવા આજે નહીં આવે કાલે નહીં આવે ચમ નહીં આવ ના રે તો હરીભાઈ પૂછો ચમ હરીભાઈ પૂછો શું કર્યું હરીભાઈએ અરે ભૈયા આખા કુટુંબમાં છોકરાનું નામ લખાયું અમારા આભાનું નામ કંકુત્રીમાં ચમ ના લખાયું પણ હોય તો લખ્યું તું ને બધા ભેળા થયા હતા મીટિંગ હતી દાડે તો લખ્યું તું કે હા એ તો ચોપડામાં ખાલી વટાવા પૂરતું લઈશું તું અને નીકળ જઈને ગઢાઈ નાખ્યું ના ના વાઘુજી અભળો મારી વાત કે તમારો અભો કોઈનો દુશ્મન નહીં પણ આ તો કંકુત્રી વાળા ભૂલ કરી છે ને એમાં કેવું છે ખબર છે કે છોકરા કંકુત્રી સપાવા ગયા હતા હવે વાઈન શું ખબર પડે હા ઓહો છોકરા સપાવા જતો તો પછી આખા કુટુંબમાં કોઈનું નામ ના કાઢ્યું અને અભાનું જ નામ કેમ કાઢી નાખ્યું પણ એ તો ભૂલ થઈ ગઈ હરીભાઈએ કીધું નહીં ના બાપુજી અમે અમારા અભાને બધું ઊંધું જ છે ગામમાં કમાઈએ કજ્જો થાય ને તો મલકમાંથી અભાનું નામ આવે તો કંકુત્રીમાં અભાનું નામ કેમ ના આવે હવે અભળો મારી વાત વાઘુજી મારે ના કહેવાય પણ તમારો છોકરો જોકણ જા ને અહીંયા ઝઘડો કરે છે ઝઘડો કર્યા સિવાય વગેરે આવતો નહીં ના અમુક ટાઈમે તો ખેતરમાં હોય ને અને ઘેર કજ્જો થયો હોય ને તો અભાનું નામ આવ્યું હોય ઈ ચમ આવે છે કેમ આવે છે ચમ આવે છે ખબર છે તમને એરી સાપ કહેવાય અભળો મારી વાત કે કોઈને ચોરી કરી હોય ને તો પોલીસ એક વખત એને પકડે ને તો પછી ઘડી ઘડી એનું જ બાયણું ખખડાવે એવી રીતના સાપ પડી ગઈ છે તમારા છોકરા હાજી એટલે નામ નહીં લખાયું એમ ને નોમ લખાવાની વાત નહીં કરતો હું આ ઝઘડો કરે એની વાત કરું છું અમે તો મોટા મોટા ને ખડે જાય છે હાલ તમને નતો ખડે ગયો હોય કે એટલે થોડાક સંસ્કાર આલો યાને એમ કહું છું હવે એ તો ખડે જા વ્યવહારે બોલતો હતો હા, એ તો- બાપુજી હરીભાઈ તમને ચોખ્ખી વાત કહું કે જેટલી ગળા અભાનું નામ કંકુત્રીમાં નહીં આવે એટલી ગળા હું કે અભાવ વિવન નહીં આવે સારું હેડો મફુજી નોમની જ વાત છે ને હા હું નવી કંકુતરીઓ સપાવું બસ ના ના હરીભાઈ અભળો મારી વાત કે વધારે દાડા આપણા ફાયન નહીં નવી કંકુતરી તમે જે રીતના સપાવશો ને વાઘુજી એકવાર કે આભાનું નામ નહીં આવ્યું એટલે તમે નહીં આવો અવસરમાં અવસરમાં તો આજે નહીં આવે ને કાલે નહીં આવો કંકુતરી તમારે ફેર સપાવો ને આભાનું નામ ઉપર લગાવો તો પછી તમે આવો કે ના આવો કહો હા તો અમે અભન બે કુત્તા કુત્તા આવી જાઓ એવું છે હા તો પછી કાલ દાડા ચેડ તમારા અભાન તમે પરણાવશો અને આપણા કુટુંબમાં કોઈ નેના છોકરાનું નામ રહી જાય તો તમે દાડા કંકુતરીઓ ફેર સપાવશો કહો આજ તો રીશે બળીને તમે બેઠા છો ને ઈ દાડા અમે બધા રીશે બળીને બેસ્યા તમારા ઘેર પગ નહીં મેલા કને મનાવશો તમે કહો હેડો એ તો સપાવશે હા સપાવ ના ના જવાબ આલો ભૂલ થાય ને તો અભળો જતા નહીં કરે અમે ઈ દાડા રીહીને બેસ્યા અમે તમારા ઘેર પગ નહીં મેલા સપાવશે નહીં સપાવી પડશે ઓહો બાસ્કાઈ તો આભાના નામ વખત કેમ આટલું બધું હરીભાઈ ના કીધું તાણી હજુ તો આભાના લગન ની વાર છે પણ એ તો ભૂલ સ્વીકાર કરી નહીં ને કે મારાથી ભૂલ થઈ છે ને એમાં સપાવવા માટે છોકરો જ હતો તો મોટું તો જ્યું નહીં બાપુજી છોકરા કશું નતા ગયા મુરત જાતે જો તો એકડો હતો હા હા એ છોકરું જ કહેવાય છોકરું છે ને કેવા પરણાવવાનું નહીં એમ? તોય તોય તો છોકર બુદ્ધિ કહેવાય ભૂલી જોય એ વાઘુજી હો વાતની એક વાત તમારે આવવાનું છે કે નહીં એમ કહો બાસ્કાઈ અમે તો આવશે પણ હવે પછી ગમે એના ઘેર પ્રસંગ હશે ગમે એના વિવાહ હશે આજ અમારા આભાનું નામ રહી ગયું તો તમે કંકુતરી સાપવા ના પાડો છો કાલ પછી કોઈ ઘંટિયાનું નામ રહી જાય તમે કંકુતરી સાપાવાનું કહેવો ને તો મજા નહીં આવે અરે કદીએ નહીં કહો એનું નહીં સડાવવાનું પછી હા એમ વાઘુજી અસલ વાત કરું કે આપણે અવસર લઈને બેઠા હોય ને અવસર કરતા હોય ને એટલે નાના મોટી ભૂલો તો થતી જ હોય પણ એ ભૂલોને આપણે સુધારવી પડી હા નકા પછી અમુક નજરમાં આવતા હોય ને અમુક ના આવતા હોય એટલે પછી ડખા થાય ઈ દાડે પણ એ દાડે હાજરી આલોક તમે પૂરેપૂરી ભાઈ ભેળા થતા હોય દાડે હાજર રોકી શું કેમ નાહી દો છો વગડે દારૂ પી પી પડ્યા રહો છો અરે કીધું તું હરીભાઈ 10 વખત કે મારે આભાન નામ લખજો મારે આભાન નામ લખજો તો પછી નતું લઈશું સોપડી ઉપર નામ નતું હા તે સોપડી માં જતું કંકુતરી તો જતું રહ્યું કી હવે અભળો મારી વાત કે અમારા નામ ના આવે ને તો એ અમને ચિંતા નહીં હોતી પણ તમારું નામ
ના આવે તમારા છોકરા નોમ ના આવે ને એની ચિંતા અમને પહેલી હોય છે આ- કેમ કે તમે વેચીના વકડા જેવા છો મૈડાયા વગર નહીં રહેતા તમે. હવે મપુજી કંકુત્રીમાં તમારું બીજા નંબરમાં નામ છે હમણાં એવું છેલ્લા નંબરમાં હોય ને તો તમે અડપીને બેહો. તમે બીજા નંબરની વાત કરો છો. મારું નામ ગત્તુંય ના હોત ને તો હું સલવત. તમારે ગોળ રીશે બળીને હું ના બેહોત અને તમે રીશે બળો એવા નહીં. તમારે તો હવે મોર થવું પડે. હેડો હરીભાઈ કાઠી કેડ બધો અને વિચાર કરો રંગે સંગે એમ કહેવું પડે તમારે. સારું હેડો આવશે હવે બસ. આવશે ને હાલ હેડો અમારા હંગાઈ હાલ તો હવે ખાવા બેહવું છે. હરીભાઈ ના ઘેર રોટલા ખાજો તમે. લ્યો હેડો હેડો અમે તમે ટોમેટો શાક નહીં ભાવતું ઘેર હેડો. અભા તું એ હોજે આવજો હો. ખરેખર બાપુજી જે ધણી અવસર કરતો હોય એમ તો ઘણાય પૈસા વાપરવા હોય છે પણ અમુક માણસો નેની નેની વાતો પકડીને જે ત્રાસ લેવડાવી ઈવનનું કોક કરવું પડશે હવે. મપુજી, અમુક માણસો સમજાઈ દેજો કે વરની ફઈ થવાનું બંધ કરી દીને કે મજા નહીં આવે. ના ના એ તો તમને નહીં કહેતા. આ તો આપણે જાજુ કુટુંબ છે એટલે રહેવાનું. હા આ ફૂલભાઈ. એ તો ઘેર જતા રહેલા છે. હા હોય એમ તો થયા અમે ભેળા. કીધું હેડો રૂમતા હરીભાઈ અક્ષરમાં ચમ રીશે બળીને આવતા રહ્યા કે વાઘુજી આવે એટલે હું આવું છું. તમે આવી જાય એટલે યાબાના જ છે. આમ ભેગા થયા તા ને ઓય તમે. ઓય હા તો બરોબર. લ્યો હેડો. નકે મારે અડવું જાય પછી બધું. ના ના આપણે હળવું નહીં જવા દેવાનું. આટલું તો ઊંચ્યું છે. તમે નહીં કહેતા વાયદા કેમ હવારના ઝાડા highlight કર્યા છે? આ ધણીના છોકરાનું મુહૂર્ત કઢાયું છે અને આ કોટા લઈ લઈને હોમાં ધકશો નહીં. એ ભાઈ અમે ખાલી જયડા જ હાઇલાઇટ કર્યા છે. તમારે કોઈ નોમ હાઇલાઇટ નહીં કર્યું. ઓવે અને કોઈનો અવસર બગાડે એવા અમે નહીં. હવે એ તો અમાર બધું પટી ગયું. ના ના તાણે હવારના બસ કોટા લઈને ઓમથી ઓમ ને ઓમથી ઓમ હવે ભૂસ્યા થયા છો અડો રોટલા ખાવા. હવે એ તો વાડો કરે છે આવે છે. હેડો એ બધું પટી ગયું હો. જવા જેમ ભલા આદમી તમે સમજાણા છો તમે ઈયન વાદે ચો માથાકૂટ કરો છો. અરે હરીભાઈ બોલે છે કેવું પણ આર્યો. આ તમે ચો હેડે હેડો આવતા નહીં. હરીભાઈ હું તો આવું છું પણ શું કર્યું આનો નોમનું પાર આવ્યો ઈ તો બધું ઠાય પડી ગયું. પડી ગયું. હવ નવી છપાવન રાશિ કંકુ ના ના એના એ જ મફુજી એ સમજાય ઈયન. એવું છે એમ ને? ઓવે તો બરોબર છે. રોટલા મારા એ ખાવાના છે હો ખાતા ના ઘેર. હા હું આ જયડા મેલીને તરત આવું છું એ બસ. હા તરત આવો. હા રોડો હાલો જાવ. એ હાથવજો પેલા. બાપુજી હા મારે તમને બે શબ્દ કહેવા છે. બે શબ્દ શું કરવા? તમારે જેટલા શબ્દ કહેવાય એટલા કહો. હું આભળ્યું. જો હા આપણા કુટુંબમાં ગમે એનો અવસર હોય તો ભરતજીને એટલા મોટા ના કરો કે અમાર જીવન ખોટું લાગે. કેમ વળી મોટા મફત થવરાય છે? હા હા મોટા થઈને બતાડો કે તમે. અરે કોઈ બધા અવસરનો ખર્ચો હીર્યા નહીં કરતા. હવે જાણી જાણી વાતમાં રીશે બળીને નહીં જતા રહેતા. તમે જાણી જાણી વાતમાં રીશે બળીને જતા રહો છો પેલા જાણા છોકરાને ગોળ. હા તો પછી મોટા કરજો પણ એને સમજાઈ દેજો કે રાવણામાં મને કશું ના બોલે હો ને કે પછી આપણે ખમતા નહીં. એટલે તમે રાવણા માધરી હાલો છો હે? કોહડો ચિયા દાડે તમે રાવણામાં બેઠા? મફુજી હા, રાવણામાં બેહો છો તમે પણ અડ્ડે બેઠા હોય તો. મફુજી એ બધી વાતો પડતી કરો. હાલ આપણે કંકુત્રીયનું કરો. હા બરાબર છે. બરાબર. હરીભાઈ હા નહીં હરીભાઈ હા કાના અવસરમાં હું અડ્ડે જઈને બેઠો કોઈના અવસરમાં હા? નહીં. કોઈના અવસરમાં નહીં ગયા તમે. તો પછી મપુજીએ કેમ એવું કીધું તાણી? ઈ તો મસ્તી કરી છે. અરે ભૂલ થઈ ગઈ. વાઘોજી અભળો મારી વાત કે તે દાડ વિડીયો નતો બનાવ્યો ને એટલે મારા પાસે સબૂત નહીં. નકર વિડીયો બનાવ્યો જ ને તો તમને બતાડો તમે ઉકેલામ પડી રહ્યા હતા. એ હવે એ ખાલી ઉલ્યાના વિવામાં જ જોતો તાણી. તો પછી પર વિવાહ ઉલ્યાના જ હતા કે બીજા કોઈના તો હતા નહીં? એ તો મને અમે હમી રીતે બોલતું નતું એટલે. એ હરીભાઈ હા હું કઉ છું હા ના હોય તો હોજે ગોમો કંકુત્રી હાલ દે. હવે આપણો ખેકારજી હા. ગોમમાં તો આપણે જે છોકરા છે ને આ પેલા એમ્પુન ભૈલો આ બધા ગોમમાં ફરી વળશી. તમારે ને બાસ્કુજી બેને જવાનું છે બના કોઠામાં કારણ કે બધાના ઘર તમે ભાડ્યા છે. સારું. હરીજી હા બીજા કોઈને જાવું હોય ને તો પૂછી જોજો પછી પાછળથી રીસે ના પડે. હરીભાઈ હા જો બીજાને તો ઠેઠ લંકમ હોય કંકુતરી હાલવા દાવું હોય ને ઈ તો જોય પણ આપણે તો મગળીને કંકુતરી હાલવા દાવ. અંબારા એના જેવા ઈયન કંકુતરી લસી જ નહીં. લખવી એ નહીં. એટલે કેમ નહીં લખવી? બધાના અવસરમાં આયા આઈને હાજરી આલે છે ને કેમ નહીં લખવી કંકુતરી? હવે ઈ સપર પગો વેકણ હાજરી આલા છે ને અવસર બગાડે છે એટલે નહીં લખવી. કનો અવસર બગાડ્યો? હા કનો અવસર અરે બગાડ્યો? ઉલ્યાનો બગાડ્યો ચમ. ઈ દાડે તમે બે જણા નીકળી ગયા હતા. ચોકન પડ્યા હતા, ઠેડ ઉકેડમ પડ્યા હતા, પેલી હડ્ડે પડ્યા હતા. એ તો ઉલ્લે એવો સવાલ કર્યો તો એટલે જતા રહ્યા હતા. હરીભાઈ હા મગળાઈ મોણા જબર છે તમે તાર મને લઈશાલ જો તમારી જોડે મારે ભાડું લેવું નહીં. હું ઠેઠ કંકુતરી હાલ આવ્યો. એ તમારા માટે બરોબર છે હા, અમારા માટે બાપુજી. નહીં. આપણે મારી વાત તમારે અભો પૈણા નહીં એ દાડે મંગળીને કંકુતરી હાલવા તમે તાર જાજો. હા અમને ગમતા અમારે હાલવી નહીં. ખરેખર અમને જે ગમતા હોય છે ને એ તો કોઈને ગમતા નહીં. તો આથી ગમે તમારા જેવા નશાબંધી વાળા હોય છે
અને ઓય આઈને અવસર બગાડે છે બોલતા તો આવડતું નહીં એમ પછી ઓય મારે તો હારા ના લાગે સાચું હારું હેડો ન. આપણે બીજી બધી વાતો કરો. આ તો કંટાળો લેવરાવે છે હરીભાઈ, હા. તે તાર રોટલી કેન્સલ નથી કરી ને? ના રોટલી રાખી છે. હા, એમ. બાજરીનો ઘેર ભાળતા નહીં ને ઓય કણ રોટલી શું? કોઈ નહીં કીધું તમે નહીં કહેતા એ તો પેલા ખેગારજી કીધી. એ તો કીધું બાજરીનો સાઈડમાં રાખ્યો તો હારું તું ભેડન શાક ને બે તો ચાલે. હા, તાણી રાયતું ને બાજરીનો રોટલો હોય તો જબરું વળે, હા. કોના જેવું? શું કેવું? ઓય તાણી. હવે બાસ્કુજી કેટલી કંકુતરીઓ લઈશી તમે મફુજી હા કોઈનું નામ વિહરાઈ ના જાય હો. આ બધું અંભારીને યાદ કરજો આ કંકોત્રીનો વ્યવહાર બાસ્કેટ હુંપ્યો શકશું? ઓય ના ના હારું હારું. તમારો વ્યવહાર લેવો છે હાર્યો ના રે ભાઈ, અમે ચો કોઈને ઓળખત છે આ દુનિયામાં? તમે કોઈને નહીં ઓળખતા પણ તમને બધા ઓળખે છે હો. હા આપણે કામકાજ સારું રાખજો. અરે ભાઈ, હા, હા. આ કંકોત્રીઓ લખવા દે, હવે ચા પાણી નું તો કોઈ કરો. અરે હા તમે બધા શાંતિથી બેસજો, હું ચા બનાવરાવું હો. બનાવો ઘૂમતા કહું હા. આ ઓય શું કરો છો પેલા હરિભાઈ ને બારું હરીભાઈ નહીં આજે નહીં આવું કાલે નહીં આવું. ચાલ ઘૂમતા કા આ વાઘુજી નહીં હા એ વાઘુજીનો છોકરો પેલો ઉભો રહ્યો ને એનું નામ કંકોત્રીમાં લખ્યું નહીં હરીભાઈએ. એટલે વાઘુજી ઘેર બેઠા છે, હું અહીંયા ઘેર બેઠો છું એટલે કોઈ આવશે નહીં. એટલે વાઘુજી નહીં આવે એટલે તમે નહીં આવો એમ ને ના. ઘૂમતા કા ભલા આદમી તમે તો હાવ મૂર્ખા છો. કેમ ભાઈ? અરે વાઘુજી તો હરિભાઈ ના ઘેર જઈને બેસી ગયા અને તમે ઓય ઉભા થઈ રહ્યા છો. હે? તાણી શું બોલ્યા શું બોલ્યા? વાઘુજી હરિભાઈ ના ઘેર જઈને બેસી ગયા. તો પછી બકા ધંધા કરજો નહીં. વાઘુજી કોઈ દાડો મને મિલીને જોઈ જ ના. અરે ભૂમતા કા તમને વિશ્વાસ ના આવતો ને તો હડો માર અંગે જોવા એવું છે એમ? તાણી કચ્છો તો નથી. હાડો જો વાઘુજી કણ હતી ને તો વાઘુજીની પથારી ફરી જાય. હા હડો ભલા આદમી વિશ્વાસ નહીં કરતા. ઘૂમતા કા હે અત્યારે દુનિયા એવી છે ને હે તો વિશ્વાસ બધાનો ના કરાય. વાત સાચી છે પણ વાઘુજી પર મને ઈશ્વર છે. વાઘુજી મને મિલીને જોઈ જ ના. આ એ હડો ને જો આજે હાડો. હરીભાઈ હા આપણા કુટુંબમાં બચ્ચે બચ્ચાને કહી દેજો જો કહેવાનું ભૂલતા નહીં હા અરે ભાઈ, મારે એ જ કેવું છે કે કહેવામાં કોઈ ના રહી જાય, આપણા કુટુંબમાં ફાડ ના પડવી જોઈએ. હા એટલે વાઘુજી મેં શું વિચાર્યું ખબર છે હા. કે વિવાહની 2 દાડા વાર હોય અને મારે મીટિંગ કરી દેવી છે. હા, બરોબર છે. ઘૂમતા કા આવો. આવો, આવો, ફૂમતે આવો, બેહો. લેવો. પોતાના રમી જાય છે રમત આ જીવનમાં ભાઈ ભાઈમાં ઝેર ઘોળે સુખી આ સંસારમાં. અલા તને શરમ ના આવી? આ હું મારા ઘેર બેહી ગયો અને તું આગળ આવીને બેહી ગયો એટલે હા? અને તાણ કે મફુજીએ તમને કીધું છે અને અમે ભેગા થઈને આયા કે વાઘુજી આવે એટલે હું આવું છું. બંધો વાઘુજી ખરેખર આજ તમે ભાઈ પડો છો ને કે બીજો વાત ને તો ભમાયા વગર નાડો થાત. એટલે હરીભાઈ, મેં વાન ટકો નતો પાડ્યો. અરે ટવકો પાડ્યો તો ઘૂમતા કા અમે તમને બોલાવવા આવ્યા હતા પણ તમે ઘેર નતા. મેં શું કીધું તું કે ફૂમતા કાકા વગર હું ના આવું? કીધું તું કે નતું કીધું? ઓય 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 તમે બંધ થઈ જાઓ. તમારે રકને મારી જરૂર નહીં લ્યો. હવે ઘૂમતા કા મારી વાત સાંભળો તમે. અમે તમને બોલાવવા આયા એટલે તમે શું કીધું કે વાઘુજી આવી એટલે હું આવું છું. આ વાઘુજી આવ્યા એટલે હવે તમે આયા કે ના આયા? એ ગમે તે હોય પણ આ મોટો મારા ઘેર એમને હું બેહી ગયો અને તમે મારા વિશે આવતા રહ્યા. પણ તમે ઘેર નતા અમે તમને બોલાવવા આયા હતા બધાય. તમે ઘેર નતા. બેહજો ફૂમતે, બેહજો. મારે નથી જવું તમારા અવસરમાં. હવે એ બધા આ બધું હમણાં સારું ના લાગે ભલા આદમી. બેહો. બુદ્ધિ ના હોય ને સમજણ ના હોય ને તો મોટા તો પછી ઊંટે રાજસ્થાનમાં બેહરી છે રણમાં વધારે કેવરાવશો ને હવે મને પાણી પીવા જાઉં, શરવા જાઉં તો. અલ્યા, ફૂમતે, અલ્યા. જવા દો કશો વાંધો નહીં લેવડો પાણી ના લો મને હું લાવો. તમારા છોકરાનું વરઘોડું સડીને ત્યાં દાડે હરિભાઈએ મુરત્યાન પડતો કર્યો કોહેડો ઈ વાત લાવો શનિ રી કાઢો છો તમે હરિભાઈના ઘેર ફૂમતે હારું ના લાગે હોય, બેહી જાજો. અલ્યા, બેહી જો કે આપણી સાથ તો અમે ખરાબ પડી છે ને પડી છે. તમારા જેવો મોભી મોણા તો ઓશંગે બેઠો હોય બધો વ્યવહાર કરતો હોય જો ઓછંગે બેહો. બાપુજી. વધારે ના કેવરાવો મને એ મફુજી, ઓશંગે બેહા વાળા તો બેહી જશે. આ જો આ કરી એટલે ઓભળો અમે બેસીએ કે અમે કોઈનો અવસર કદી બગાડતા નહીં. આ પગથિયા પર બેઠા હોય શું કરે ના ટસકા જમી છોડ્યા છે બધા જઈ જઈને એટલે ટસકા રહી સોડ્યા આવરો હમણાં ઓશંગે નહીં હારા લાગતા અહીંયા બેઠા છો જી.
ખરેખર 70 વર્ષના ડોહાને ટીડ બનાવીને અને ઊંટ બનાવીને મેલ્યો. અમે કઈ કહો હરીભાઈ ના કઈ કે અમારે કોઈ લાસારી નહીં એટલે ઘડી ઘડી તમને કગરવાનું હોય બધાને અવસર તો તમારે બધાને બાતચીત છે. એ ફૂમતાઈ આવતા રહેજો એકણ. હેલો અલ્યા ફૂમતા કાકા રોવાનું બંધ કરો કે તમે બેહો ઘૂમતા કાકા અભળો મારી વાત કે તમારા જેવો મોભી મોણો તો આખા કુટુંબમાં આકોટો કરે ને તો આખું કુટુંબ ઊભું રહે કે સળકે તેની જગ્યાએ તમે પોકે છે બેહો છો. અરે રે પણ આકોટો કરવાથી તાળી કુટુંબ ઊભું રહે કે. ચમ આકોટો કોણ ના પાડે છે કોણ ઘૂમતા કાકા તમને ના પાડે છે પણ બાપુજી બધા માને છે તમારું કહેવું. અરે જ વસ્તીની વાડિયા સડ્યા હતા. અને વાઘુજી આકોટો કરવા માટે માણસે જોવે આપડા. હવે વાપરો મારી વાત આટલા ને આટલા બધું પડતું મેલો હવે હું ચા બનાવરાવું ફેરથી બસ એ હરીભાઈ ચા નહીં બનાવી ચમ હવે આપણો ગરમી પડે છે ચા પીવામાં કોઈ મજા નહીં આવતી અને તમે પહેણાવો છો છોકરો હા એટલે કોઈક ઠંડુ મંગાવો. અરે ભલા આદમી તમારી ઈચ્છા હોય બોલો તમે જે ક્યાં હોય હું ખવડાયો અરે ઠંડુ ગમે તે મંગાવો ને તમે તાર. હરી ભાઈ તમે ત્યાં બેહો હું લેતા આવું હા હા જો બેહો મજૂરી એના ઘેર આવરો હમણાં અને ઠંડુ હવે અવસર વાળા ના ઘેર. ઓ ભાઈ તમારો અભો પહેણાવશો ને તાર હું બહેણામાં નહીં આવું હો. હરીભાઈ નિયત માજો હક કરીને માજો. એટલે પણ એ ઘેર જયડા નાખ્યા છે ને તાર ઠંડુ તો ભરભારા ઘેર આઈ ના કરવાનું હોય. ચા પાવે તાણી ઠંડુ ચોથી પાવે. અમે જયડા નાખ્યા છે તમે કઈને આડેહડ નાખતા હતા એ તો એના કરતા જયડા હારા કે અને અમાર ઘેર નાખ્યા છે. એટલે ફૂમતે હોય બેહો ગાવતા રો એટલે બાસ્કે ખાવો પેલી બાજુ. તમે ઉભા થઈને ઓય આવતા રોકતા નહીં. બસ કે તમે નાના તમને ના બોલે હવે કંકુતરી તો થપ્પો લઈને હાથમાં બેઠા છો તો મોટા થઈ જા હોન. લ્યો તમે લખો લ્યો. હા મજા નહીં આવે. ના તમે લખો લ્યો. અમને તો નહીં ફાવતું આ બધું. તો બેહેરો સોના મોના ના ભાવતું હોય તો પતણ બિહારી જ રાખવા તા પછી શું કરવા ઘેર બોલાવા આયા અરે હતા. ભાઈ ના મોઢા હમો જોઈને બેહીરો બીજું વધનું ના બોલો. એ ભાઈ નું મોઢું જોયેલું જ છે કે શું શું એનું તો સારું છે તમારું હે હોય તો કોઈ નહીં. બાપુજી હોય બંધ કરો કે એ ભૂમતા કાકા એ કાબેરો બોલાવશો ને કે ભલા આદમી તમે. અને ઘેર વિવાહ છે નહીં સારું લાગતું. એટલે આખ્યા કરજે બાપુજી હું કહું છું કે હવે પેલી સિસ્ટમ નીકળી છે કે થાળીઓ લઈ લે અને લાઈનમાં ઉભું રહેવાનું બરોબર. એ આપણને ગમતું નહીં. છોકરાને કહી દેજો કે બધા ગંઠિયાન છે ને પંકે તો પાડીને જમાડી નકર આપણે થાળીઓ લઈને જવાના નહીં. અરે વાટ જોઈને બેહી રહ્યો ને તો ભૂસે મરી જાઓ. જો ની અરે લાઈનમાં લાગી જાયજો. આ તો આતારના છોકરાના વિચાર છે આપણું કશું નહીં હેડે. હવે મફુજી તમને કહું હું આપણે થાળી લઈને અને લાઈનમાં ઉભા રહેવાના નહીં જો તમારે જમાડવા હોય ને તો બિહારી જમાડી તો કશો વાંધો નહીં દાડા ઘેર ખાઈને આવજો. હા બરોબર છે. કો તો તમારા છોકરાને કહેજો થાળી ભરીને આલી જાય. લીધા હે બાકી તમે નાના છો. વાત સાચી બાસ્કુજી ની ચા ભાઈ વ્યવહારે ગમે તે બોલીએ કે ભૂમતા કાકા પંકેટ ની પડ્યા ફેર. ખરેખર આખા કુટુંબમાં એક રાયડો અને રાજગરો કોઈ હુદવા દેતા નહીં. ઓય કને કહો છો? જે હોય ના ના હું કેવા માંગો તમે કોઈ વચ્ચે વધી આવું હવે કોણ વાવે છે રાજગરા રાયડા એકલા થોય છે વાઘુજી અને રાયડો તો લેવરાય પણ આ રાજગરો કાઠો છે ઘણો ઠેસર મળ્યો ખબર પડે ઓવે ઓવે પોહો વગાડે છે તાણી એમ અપુજી હા અફણ કેટલું મંગાવ્યું છે? હે અફણ 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 તો વળી આ મહેમાન આવી એના માટે લાવો આપણે તો કોઈ પીતું નહીં એટલે મહેમાન પી તો પછી અમે શું પાણી પી હા? તમે વળી ચાર અફણ પીવો છો ચાર ના પીવા માંડ્યા તમે મફુજી તો અડ્ડા જઈને પીવો છો. એ મફુજી ઘર જાણીને પોહાય એટલું એને મગાવા દો. આ તમે આડિયા નાખવાની વાત કરીને તમને કહું હું ખરેખર વિવાતી નહીં બોલતો એટલા તો બીજા પંચાયત ત્યાં બોલે છે મોય. એ ખરેખર એટલે વાઘોજી હા પંચાયત કને કીધું તમે તાણી આપણો જે થાતું છે થા ભલા જ નહીં. અરે ભાઈ કેટલું અફણ લાવવાનું છે? તમે કોઈ એટલું બાઈ 500 ગ્રામ અફણ અને 1.5 કિલો ફોલરા લાવી દેજો. બાઈ બાઈ એ મૂર્ખા આખું એટલે- કોમ નહીં તરપાડવાનું. હરીભાઈ વ્યવહાર કરે છે વિવાહ કરે છે એટલે એના માથામાં ઝટિયા રાખવાના છે કે જેરવી નાખવાના છે ગમે તે હોય અવસર કરીએ એટલે તો રૂપિયા વાપરી ના વાપરી પણ વાપરો બીજામાં એક આધી મીઠાઈ વધારો ને એ ભૂમતા કાકા તમારા પેલો લોઢી કપાળો પહેણાયો એ દાડા કેટલા રૂપિયા વાપર્યા હતા તમે? એ તો કેટલું અફળ લાયા હતા? હવે એ વખત તો થોડા દાડા બંધો કર્યો તો એટલે ચાણી બંધો થઈ ગયો તો. તાણી હાલજો હવે બંધો બધા શાંતિ રાખો કોઈ હાલો હોય ખોસો પડી જાય પેલા એ તો ફસાદ પડી કે લ્યો
ફૂમતા કા બંધ થઈ જાઓ. હરીભાઈ રવા દેજો ના કાકા એટલે હરીભાઈ હા આ ફૂમતાઈને શું કરવા આટલું બધું ગ્લાસ ભર્યા લ્યું છે? શરદી થઈ જાય તો વિવામાં હેરાન થાય. હા લો ના ભાઈ ના પાછું વાળો ને કે પછી વિવાહ કરવા કે વાન દવાખાને લઈને ફરવું ના માં પૂછીએ આ પાલાની અંદર છે ને હરીભાઈ નો ભાવ પડ્યો એટલે મારું પાછું ના લે કહું. એટલે આ ભાવમાં મરશો હમણાં. હવે વપડો ખેગાજી કે હરિભાઈ તો હવે ટુકડો આવી ગયો એટલે આપણાથી હવે કોઈ વળે એવું રહ્યું નહીં. અફણ મોન ગોલરો મોહો વાત સાચી પણ તમારો છોકરો પરણે ને એટલે મીટિંગ કરીને આપણને ગોલરો ઘટાવાશે હા પહેલથી જ બંધો કરી નાખવો છે. હા એટલે પિતા અહીંયા ડોહા ચો લાવી હા હા ઘેર પીને આવશી ઘેર થી લઈને આવશી હા ખોટા ખાલી 50,000 રૂપિયા અફણ મોન ગોલરો માં ઘાલવા અને પછી કોઈ બીજી આઈટમ ના રાખે ખવડાવવાની. અને તો મફુજી એમ કેવું છે કે વારા પરથી વારો બધાનો આબાનો છે. હા બધાને મદરી આવશે. વાવ, હવે તેડે અવસર આપવા માંડ્યા એટલે બધોય બંધો કરશી. હવે જમણવારે બંધ કરાવી નખાવો. તે પહેલા વરઘોડા બંધ કર્યા, પછી હવે અફણ બંધ કરવાની વાત આવે છે. પછી જમણવારે બંધ કરી નાખો ને એકલો મુહૂર્ત ત્યાં જ પૈણવા મિલ જત પૈણીને વહુ લઈને આવતો રહે. આવો બસ તાણી વરઘોડા કને બંધ કરાવરાયા? હા તમે બંધ કરાવરાયા? દારૂ પી પીને વરઘોડામાં આવતા હતા એટલે બંધ કરવા પડ્યા. વાહ દારૂ માટે કરીને બંધ નહીં કર્યા. 15-20 હજાર રૂપિયા થઈ જતા એટલે બંધ કર્યા ઈ છે. વાપરવા પૈસા વભળો મારી વાત કે વાપરવાથી કોઈને વધો નહીં હોતો પણ ઝઘડો થાય કોકનો અવસર બગડે ને એથી વધો હોય છે. હા તો પછી અફણમાં ઝઘડો થાય છે. ક્યાં ઘંટિયા લડ્યા અફણ બદલે? હેજી વેજી કેટલા હજારનો ખર્ચો થાય રે? 50-60 હજારનું અફણ થાય તો બસ તાણી ખર્ચાની વાત કરો કે ખર્ચો તો થાય અને આ ધણી નો પોચી વળે એવો છે તમને કહું. બાપુજી, પેલા છોકરો પૈણીને આવે ને તો દાળ ને રોટલા ઘેર ખવડાવતો બધાને. હવે તો અહીંયા બંધ થઈ ગયું. મુરત તો પૈણીને આવે એટલે ઘર જ મટી ગઈ. એટલે બધા હવને ઘેર ખાવું હોય તો ખોય અને રહેવું હોય તો રોય. પેલા મહેમાન બાપડા હોય ને એને કોઈ મોસાય ઢાળિયાલતું નહીં. એ તો મારે કોઈ ખવડાવતું હોય તો ચેડે ખવડાવે હવ. વાઘુજી કોઈની ચાની રકેબી ના પલાળી હોય તો પછી દાળનો રોટલા ચોથી ખવડાવે. એ વાઘુજી તમે બોલવામાં હોર રાખો ને ખરેખર ની પહોંચી વાળો તમે જ હો. તમારા ઘરે અવસર આવશે તમારા આપવાનો. ની પહોંચી વાળું ને તો 2 વીઘા વેચી માર્યો પણ તારા ઘેર ભીખ માંગવા નહીં આવું. કઈ ની વાત નો વળી બોલ બોલ કરે છે ને હમણાં થાપ આવ્યો હમણાં. વાઘુજી ઓય, થાપ આવશે એટલે લે. ખેગારજી ભલાજી તમે તો સમજણા છો. ખેગારજી, દઈ દે. દોનમાં કોઈ દોણા ના વરની ફાઈ હું દઈ દેજો તમે યાર. તમારા ઘેર અવસર આવશે ને હાર્યા વ્યવહારો રાખશો ને તો ચેલ્લા બાયણે રહીને દોડી ઉઠીશો તમે. 2 વીઘા વેચવાની વાત છોડી મેલો. તાણી અત્યારે તો મોંઘવારી જેટલે પહોંચી જાય શેડા નહીં મળે એમ અત્યારે. અમે 4 વીઘા પડી છે તભાને 2 વીઘા વચ્ચે. વાઘુજી બોલશો ની કેવા વિચારો છે હોય એના? કદાચ 4 વીઘા તમારા ભાવ લે રાખો તો અલ્યા ભાઈ બધી વાતો પડતી મેલો કે હરીભાઈ ના વિવાહની વાતો કરો. હવે પોપડો મારી વાત ભૂપતજી હા તમારા હકમથી કને તેડાવા છે કોયડો નામ કહી દો. હરીભાઈ હા જો મારા આગમ છે ખાલી એક જ હગો તેડાવો છે બાકી એકે નહીં તેડાવા કારણ કે બીજા દારૂડિયા છે. તમને જે યોગ લાગે ઈ. બાસ્કુજી એકનું નામ લખી દો પપ્પાજી એકલાનું. ખેગારજી હા આપણે તમારા હકમથી કની કંકુતરી લખવી કો. એ તો હરીભાઈ હું ફોન કરીને કહી દેયો. અરે પણ કંકુતરી આલી હોત તો સારું હતું. અરે કોઈ વાંધો નહીં આવે. એવું હા સારું હેડો. હે ફૂમતાઈ હે આ બધા અહીંયા હાહરી કંકુતરીઓ લખાવે છે તો મુએ મારા હાહરી પેલા ટીકાઈ ની લખાઈ દેવું તાણ. હવે હા તે કઈ મોટા છે. ચાલે ને? ચાલે ચાલે ચાલી તે કઈ બદલો લઈ ગયો લ્યા તે કઈ બસ કઈ ટીકાઈ લખો. ફૂમતા કા હે આપણે તમારે રમો રમો લખો રમો રમુજી લખો. સારી છે નહીં? ના ચાલે હા? એ તો બાપલે આવે છે દરેક અવસરમાં આવીને ઉભો રહે છે એટલે હવે એ હેડી નહીં કહેતા. વાત સાચી છે પણ છે ને યાદ તો કરવા પડી હા, એ તો સમજાય બરોબર. બાસ્કુજી તમારે હગની લસી દેજો. સારું. કોઈ રહેતો નહીં જાતું ને? હા હા હવે પાછા જે જેને યાદ આવે એમ લખાઈ જાજો. ઓવે. અરે ભૂપતજી બોલો કે હા અરે કોઈ યાદ આવતું હોય તો બોલો. અલા કોઈના નામ બાકી રહી જતા હોય તો બોલો કી. તાણી. વાઘુજી મારે જે એક નામ લખાવાનું હતું એ લખાઈ દીધું હવે કોઈ નવા આગા મારે તેડાવા નહીં. હા છેતરી જાય રહ્યો બાટલામાં છેતરી જાય. આ ઘડી ઘડી પર લખવા નહીં બેહાતું. ખેગારજી હા
તમે ને બાસ્કુજી 2 જણા હેડો એટલે પેટ્રોલના પૈસા મારા ભાઈથી લઈ જાજો હો. હારું ઈ તો વાતો નહીં. એ કંપનીનો સેલ્યા હે અહીંયા તમે તો વાંચતા આવડે છે. હા તમે તો વાંચતા આવડે છે. અમને તો આવડે પછી ખબર તો પડે. એટલે વાઘુજી બતાવજો. કેમ? મને થોડું પેટમાં એવું લાગે છે, તારીખ જોવા દેજો. હવે શની તારીખ જોવાની હોય કર. પડી રહેલો જ નહીં કીધું. ના ના મેં તારીખ તો જોઈ કમ્પ્લીટ છે. કમ્પ્લીટ છે કમ્પ્લીટ. ઓ લાવજો તમે ઓ લાવજો હા ઓ લાવજો. કમ્પ્લીટ મેં જોયું. અરે હમણાં લાવો ને ભલા જ નહીં. પણ તારીખ આખી પેલા અક્ષરમાં ભેગી આવે છે. હા 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 તમે લાવો ને ઓય લાવો. આ તો તમને ખેગાજી ના ખબર પડે, જોવું પડે ધ્યાનથી અમુક. ચોકણ આવે તારીખ. એ બુબજી અરે હું જોઉં છું. અરે હું બતાવું તારીખ તમને. હું બતાવું. મારું એ આ રી તારીખ જો. અરે પીળા પણ કલરનું એનું આ પ્લાસ્ટિક છે શું છે? એ તો પ્લાસ્ટિક આવે મેન્યુ આવે જો. ખાધો તો હું. ફૂમતા કા એ નાવ ખેડાય. તો આ દેખ યાર. એ ફૂમતે બાટલો યાર. ફૂમતે લાવજો મારા ક્ષેત્રમાં પાણી ભરી અને પીવા થઈ લાવજો. કેમ છો? બાટલો લઈ જાઓ મારે જ લાવજો. એમ ના ચાલે ને. ફૂમતા કાકા મારે ફ્રીજ છે, ખોખું નહીં ઘર. એટલે મારે ફ્રીજમાં મેલવા લઈ જાઓ. એ ખેગાજી તમાર ફ્રીજમાં તો મેલજો કે દેતવા. હું એટલે તમારા ફ્રીજમાં મેલો. હવની પહેલા બાટલો મેલી તો લાવણો ખરો. અરે પતાની પહેલા બાટલો મારા જોડે આવ્યો તો. એ બાટલો હવની પહેલા મેં લીધો તો. તારી તારો ભલો થાય તારું શું થાય લે? લાવ લે. બાટલો મારા જોડે બાટલો આવે. નહીં આવે. અલ્યા બાટલો ચોથી હવની પહેલા અમે. હું મોટો નહીં યાર. એ મોટા હોય. બાપુજી, વાપરો. અલા હરી જે હોય મેલ્યો એટલે મેં બાજુ લઈને મેલ્યો અરે તો. એવરીશાનો હોય વાત કરી ના, થોડી. અમારા હોનો હોય તાણી. એટલે આ જો કે આ ભાગડીઓ છૂટી જાય છે બાટલામાં ને બાટલામાં તો. અરે ભાઈ હા બોલ છો. ખાગર, ખાગર, બોલ છો નાનો ભાત હેરો સોના મોના તમારા ઘેર અવસર છે. ખેગાર જાય લઈને જાય. એ પાઘડી એ પડી જાય છે. મોટાજી. વાઘુજી. ઓ આમ મારી બધું જબર વખણ કરતા હોય. ચાલુ રહેવા દો બરાબર છે. નખુણિયા ભરી રહેવા દો અહીંયા ને મંડાડીને ઘોડી થવા દો અહીંયા ને. ઓ તારી કેટલી તાકાત કાઢી છે મફુજી. લાય ડાબડી મુઠા લાય બાપુજી! નાખો. હવે તમને શું ચાલુ છું હું શેટો ઉભો છું. તો હવે પાણી માથા ઉપર જતો રહ્યું. એ ખેગાર લે બાટલો લાય. બાટલો લાય. ખાલી હવે તાકાત હોય તો બાટલો ખાલી પાણી ભરીને બતાવો બાટલો બીજી બતાવો. એ બંધ થઈ જાજે, હવે બોલતો ના લગી રે. મોઢામાંથી એક શબ્દ ના કાઢતો નકી જીભ ખેંચી લે તારી. બોલ્યા હમણાંની વાતની રમત મોની છે હોય કર. પેલા કંકુત્રીમાં વાના છોકરાનું નામ રહી ગયું એટલે હેરો આયો મારા ઘેર. આ પેલા આ ડાબડી મુઠાનો કોઈ લેવા ખાવા નતું તો અહીંયા આયો મારા ઘેર મને વાપરાઈ ગયો. આ નવા બાટલા બંધ થઈ રડો લ્યા તમે. શરમ નહીં આવતી લાગી રે. વાત સાચી. પણ નોતી મારી જોક ચોક થઈ ગઈ. ભાઈ એય, બધા બંધ થઈ જાય, બધા વાકમાં છો. એક કે બોલતા ના. એટલે હું અવસર લઈને બેઠો છું એટલે કશું બોલતો નહીં. એટલે મરજી ભાવ એમ કરવાનું લ્યા. હરીભાઈ હાલ તો તમે હાઈલાઈટ મને ફૂમતા કાકા બે નથી કર્યા તો તેમાં ખેકાર તું નોંધ ના લીધું આ કેવો ઉડતો તો બાટલો લઈ લઈ. બધાને કીધું બધાને. અરે મુડા અવસર કરે છે ગુનો નહીં કરતા તમને બધાને વાત તેડાઈને બોલાઈને. આયા લગી રહ્યા આવા સર પેટમાં આવા ઈ નીકળી જાય તો મરી જાવ વાયકર ના વાયકર. બેહો પેલા કર. એટલે શરમ નહીં આવતી. આ તમારી ઉંમર તો જોવો. હરીજી કોઈ બાટલો આલો ને તમે ફોડી નાખો. હારો ના થાકી હવે તું હતો ભેગો. ઓય આવની પહેલા બાટલો તમે લીધો તો. મારે અહીંયા અવસર પટી જવા જો. આવા 70 બાટલા લાઈન તમને આલ્યો લ્યા. હરીભાઈ બાટલાનું કોઈને મગજમાં નતું પણ આ બાસ્કુરીઓને ઓયથી બાટલો ખેંચી અને એના ચેડે મેલ્યો અને તારથી બધાનો બાટલો હાઈલાઈટ કર્યો. તમારે પછી શું કેમ લેવા પડે ચેડથી બાટલો તારે? હે મેં કનાઈએ બગાડ્યું ભૂપતજી. તમારા છોકરાના વિવાહ હતા મેં તમારા અહીંયા બગાડ્યું કોઈ દાડો? ના ના બગાડ્યું તમે. ખેગારજી મેં તમારા અહીંયા બગાડ્યું. બાસ્કુજી મેં તમારા અહીંયા બગાડ્યું. ફૂમતા કા તમારા લાલનો અવસર હતો એના વિવાહ હતા મેં તમારા અહીંયા બગાડ્યું. હે? વાઘુજી તમાર ભણિયાની બાબરી હતી મેં તમારા અહીંયા બગાડ્યું તું. બગાડ્યું તું કેજો મન. તમારા અહીંયા નાટક કરો લે તમે. શરમ નહીં આવતી લાગી રે. અરે મારો એકને એક અવસર છે શાંતિથી પટી જવા જો કી. ચમ રોહિના તરસ્યા થયા છો લ્યા. હરીભાઈ ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ. થઈ જીતી માફી માંગવી પડશે તમારે હરીભાઈની. હા ભૂલ થઈ ગઈ હરીભાઈ, ભૂલ થઈ ગઈ. મારી ભાઈ. હરીભાઈ ભૂલ થઈ ગઈ. હરીભાઈ અરે ભાઈ ભૂલ થઈ એ ગઈ. માફી માંગુ ઊભા થવાનું મનું. અરે અમે તમારા વિશ્વાસ હોય કે અવસર આદરી બેઠા છો અને આવું કરો તમે મારા ઘરે આવીને. ના ના વાત સાચી આ કંકુત્રીઓ ને બધું વેરી નાખ્યું મારા ઓળખ્યા ને. અરે ભાઈ ભાઈ કરે મોઢું હુકાઈ જાય છે મફુજી અમારું. હરીભાઈ
આ ભાઈ નહીં કાળેગડાનો બોર છે. અરે ના મફુજા બધું સમય કરી ગયો. હા? સમયનું લેરું એવું આવી ગયું હતું વચ્ચે કોણ? સમય શું કરે આ ભાઈ આગળ સમય શું કરે? ભાઈ લેરું લઈ જાય છે, સમય લેરું નહીં લઈ જાતો. હરીભાઈ યા, ભૂલ થઈ ગયો. કશું કોઈ નહીં કરું મફુજી. એ. હવે ફોન કરી ના પાડી એ, દીધું. ના ના વિવાહ કરવા જ નહીં. અરે. વાંધો મળશે મારો છોકરો, તમે તાર વિવાહ ના થવા જો લ્યા. ભૂલ થઈ ગઈ. અરે માફી માંગજે, ઊભો થાય યાર. મારું નામ વચમાં ના લ્યો હો ને મજા નહીં આવે હમણે. એ માફી ના માંગવી હોય ને તો ઘેર હેડતો થા. મફુજી વાને સમજાવો ને કે થાપડાયો હમણે. સનો થાપડાવી. હવે વાપરો મારી વાત. હવે હરીભાઈને કંટાળો ના લવરાવો નકર તમે નહીં થાપડાવો. હવે હરીભાઈ થાપડાવશી. મારી મર્યાદા રાશિ ઉભા થઈ રહ્યા છે હોય. શાંતિથી બેસી જાઓ બધા. ના પડ્યા છો એટલી થાળી તમારું બંધ. એ મોટું સિંહ બોલતે છે યાર તું. બંધ થઈ જાઓ તમે. બાસ્કુજી યા ઘૂમતા કાકા બેસી જાઓ હવે. બાતે પછી હું હાથાને છૂટો છું. એ બંધ થોકી યાર. હમણાં આવો રાખું છું. બેસી જાઓ. કાકા આપણે હરીભાઈનો પ્રસંગ સુધારવાનો છે. તમને જેટલું બોલતે આવડે છે ને મને બધી ખબર છે. ભય પડી છે ના કે મને ભમાયા વગર હરીભાઈ છૂટા આલ્યો ને તો હાથના છૂટા તો હમણાં હરીભાઈ થઈ જાય. એક ધોપે નહીં ઉભા રહો હમણાં હોય. ઓગણે નહીં ઉભા રહો કે આ વિચાર કરો છો તમે? એવું આ ભાઈ નહીં ભેગા કર્યા છે તમે? એવું કરવાનું નહીં ને પણ આપણે દોડે એવું નહીં કરવાનું. આપણે છોકરો પહેણાવાનો છે. હા? આપણે છોકરો પહેણાવાનો છે, દોડવાનું નહીં. આવી સમજણ પડે છે હા. તો પછી શાંતિથી બેસી રહો કે હરીભાઈ આપણો મારી વાત, અમારા બધાની ભૂલ થઈ ગઈ. શું કીધું? મારા માફી નહીં જોતી, મારા તમારા બધાનો સાથ જોવો છે. હરીભાઈ આ બીજા બધાની જવાબદારી હું નહીં લેતો, પણ હું મારી જવાબદારી લઉં છું કે તમારા છોકરાનો અવસર પટે એટલી ઘણા મારા નામની કોઈ રાડ આવશે નહીં. હરીભાઈ અમાર નામની કોઈ રાડ નહીં આવે હો. હરીભાઈ હું એ માફી માંગુ હો. અરે ભાઈ હું એ બે હાથ જોડીને માફી માંગુ છું કે હવે પછી તમારો કોઈ બી અવસર હશે ને તો મારા નામની કોઈ હેરાનગતિ તમને થાય નહીં. હરીભાઈ ભૂલ થઈ ગયો. હારું હેડો બધું પટ્યું હવે. અરે ચિંતા કરશો નહીં, નરકમાં આવી જો. અને આરે તમારા છોકરાના અવસરમાં મારો તો ફૂલ ટેકો છે જ. હા અમે વાતે ને ગાતે આવતા રહે હો રખો. આ અવસર હરીભાઈનો નહીં, આ બધો આપણો અવસર છે. એ રીતના ભેળો ગણવાનો છે. હા આપણો બસ જો બધા કમ્પ્લીટ. આ કમ્પ્લીટ. હવે હરીભાઈ વભળો મારી વાત હા કે એક વાત હું કરું હા કે તમારે ખમાન મજા કરવી છે ને, ઓય તો આ બધો એક એક બાટલો તમે લઈ આવજો એટલે એ વાતની તમારે ઠેઠ સુધી ખમાન મજા થાય. બાટલો નહીં લઈ આલો એટલે કદાચ તમારી વાતની ખમાન મજા નહીં થાય. લો હડો હવે રોટલા ખાવાની તૈયારી કરો. અને જો તમને બધાને કહું છું કે તમે કંકોત્રી હવે સપાવો ને તો મારું નામ ભૂલી દો તો ભૂલી જાજો, પણ મારે અભાનું નામ ના ભૂલતા. હા હા નહીં ભૂલે નહીં ભૂલે. એકો એકો કાકા એ તો વિવમ જ્યો. એટલે એકલો જ બે જણા ગયા છે. 2 જણા જ્યો. તું ચમ ના ગયો? મને તો કંટાળો આવતો તો ને એટલે નહીં જ્યો. તારી તને જબર કંટાળો આવે છે. આ તો અભળ મારી વાત. હા. આપણે જે પેલા પતાહા આવ્યા છે ને વાહમું બધાને કહી દે કે પતાહા હાલવાના છે, અમારા ઘેર બધા આવો. હાલ. હો હા. અને ભાઈ હા. પેલા ફૂમતા કાન ખાસ કહેજે. હાલ. જા જલ્દી જાય. આ ઠેંગણો કેટલે રહ્યો 12 વગાડ્યા. એ ભા એટલે હેડ ના કે ભાઈ કાઉન્ટર ઉપર લાઈન થઈ જાય ને તો કલાક સુધી તો થાળી લઈને ઉભું રહેવાનું. તમે ઉભા રહેજો, હું હવે નહીં આવતો કાકા. કેમ નહીં આવતો? બસ કાકા ઈચ્છા નહીં કણાબાની. એટલે હેડકી મજા આવે એવું છે, સાચી વાત કહું છું. ના ના કાકા, મારે નહીં આવું, મારે થોડું કામ છે બજારમાં. શું કામ છે? પાવડાનો ફોન આવ્યો હતો એટલે એને એમ કીધું કે મારા અંગાત આવજે. એ ભાવડા અંગાત નહીં જાવ, મારી વાત ઓબડ 201 રૂપિયા હાથ ગયણું કરવાનું છે, અને આપણે 2 જણા જા ને તો 150 નું ખા તો 100 રૂપિયા આપણે ફાયદો થાય. હવે કાકા એવી ગણતરી ના ગણવાની હોય, વાત કરો છો. એટલે બધા ગણતરીઓ કરી દે ને આપણે ના કરવાની હોય. મારી વાત તો ઓબડ. તો ભાઈ જો 25 રૂપિયા કરી દેજો હાથ ગયણું તાણી. એ તો સમય પ્રમાણે કરવું પડે, વાત કરી છે બધા પાસે બહી 500 કરતા હોય એટલે આપણે ભાઈ 25 ના કરાય. કાકા આટલું બધું મૂજી ના થવાનું હોય. એટલે આ મુજી નહીં, મારી વાત ઓબડ. જો મંચુરિયન છે, કેરીનો રસ છે, પછી પકોડી છે, પછી બીજી તો ઘણી બધી આઈટમો છે, મને નામે નહીં આવડતું. સારું પાટણ જવાનું કેન્સલ. હા હા એમ કહું છું. હડો. અને મારી વાત ઓબડ. હા જો વસ્તુ ચી વધારે ખાવાની ખબર છે? હા એક કેરીનો રસ, બરોબર. પછી બરફી હોય ને બરફી, હોય. તો બરફી વધારે ખાવાની. હા પછી પેલું આવે ને બદામ શેક. એ તો ના હોય અત્યારે. પેલું શું કહેવાય પેલું? હું? હા પેલું પનીર ભડાકા કે પનીર, કાકા પનીર ટિક્કા. હા પનીર ટિક્કા ને બટાકા હોય ને તો બટાકા નહીં લેવાના, પનીર ટિક્કા પહેલા લેવાનું. બરોબર. હા એનાથી કાકા પ્રોટીન વધારે હોય. અરે પ્રોટીન વધુ હોય તો વધે, પણ
આપણે તો 100 રૂપિયા 2 રૂપિયા ફાયદો થવો જોઈએ કે એ સાચી વાત હેડજે તું ફટાફટ હેડજે ફૂમતાભા, એ ફૂમતાભા, એ ચણી આ જો હડો માં ઘેર પતા હવે એકવા નહીં. 50 વેચવાના છે એમ વાહ. કઈ ને હા, એકુડાના. અલ્યા એકુડો ના કરાય મૂર્ખા તારો મોટો ભાઈ છે અને હવે પૈણો મોનલ હારું. વાત કરી હતી કે હું શું કહું ખબર છે હા. હરીભાઈ એક મોટી ભૂલ કરી શું? આ યાકુડાન પૈણાન પેલા પેલો તને પૈણાવાનો તો એટલે છે ને બે અવસર હંગાત થઈ ગઈ અત્યારથી પડ્યું પછી ભણી રહ્યો, મારે ભણવાનું હો. અલ્યા મૂર્ખા માર્યા તો પણ ભણીને કોઈ લેવાનું નથી પૈણ હવે પૈણ હવે ના કે વાઠો મારે પેલા બલ્લુન કોઈ મારે તો ભણવાનું હાલ ચોથી પડ્યું વાત કરો હો. હું તો ખાલી હસું છું માર્યા તો પણ યા ભણવામાં ધ્યાન આવી સમજા તું અને પેલા વાઘુબાન ખાસ કહેતા આવજે શું કીધું હારું. ભૂલતો નહીં હું આવું છું હા હારું. આજા વાઘુજી તો હેડે બાપ બેટો જમવા જમવા હેડ્યા છે હા આ કેટલા વાગ્યા છે ખરા બપોર છે બધું પટી ગયું હવે શું કરશો જઈને તમે પટી ગયું અંતાણી ઠેકડા હું તને કઈ નો કહેતો તો મોડું કરાયું ને કે થાપાયો હમણે કાકા મેં કીધું તો ખરા કે મારે નતું આવું તોય તમે લઈને આયા બધા કાઉન્ટરે ગોઠવી દીધા ને બધી મીઠાઈ એને ઘરમાં મેલી દીધી ને હવે તમે હેડ્યા છો કે ધચવાના એટલે કાઉન્ટર ઉપર કશું નહીં હવે કાઉન્ટર ઉપર તો અભળો મારી વાત કે રેગડાની શાક ને રોટલી પડી છે બીજું કશું નહીં રેગડન શાક તો ચો હતું બટાકાનું હતું આ તો રેગડાનું રાખ્યું તું એવું હતું ઓય ઉપાદો કર્યો તાન હવે કાકા હું પાટણ જઉં તો એ છે વાય હે શું છે અલ્યા બધું પડ્યું છે હું તો આવું છું ખાલી મંચુરિયન છે જલેબી છે બરફી છે બધું છે જલેબી છે ઓય બાપુજી આવી રીતના આ વાત કરો તો અમારે આમંત્રણ હતું હાથ ગણું નહીં કરવાનું હમણાં પાછા વળી ગયા હોત તો આ અભળો મારી વાત કે હટ પોક્શન તો રહે ને કે બધું પટી જાહે આ કેટલા વાગ્યા 2 વાગવા આયા હા તે તો હાથ ગણું કરીને આવતા રહે એટલે 2 દાણા જોશો તો હાથ ગાયણું તો 2 અલગ અલગ કરશો કે અલગ અલગ એટલે આ નોખો રહેશે ચક દાણી ઓ તારી થાળી ભરી ભરીને 2 દાણા અલગ અલગ ખાવા તો પછી હાથ ગાયણું અલગ અલગ કરવું પડે કે એવું કોઈ ના હોય અમાર તો સપરિવાર હતું પણ હજુ ડોશીને તો લીધી જ નહીં હંગાત તો પછી જઈને તેડી આવો તો કે એ તો વિવમ જશે હા? વિવમ જશે ના ના આખો સોહ પરિવાર જાવ તો સારું લાગો ધણીનું વાગણું શોભત એ તો ઠપકો મળશે થોડો સારું સારું તાણ અભળો મારી વાત કે વાળે વાળે ખાજો બગાડ ના કરતા તો હડો હવે તમારા ઘર તો ખાવા નહીં આવતા કે ના ના બગાડ ના કરતા હવે વાઈન શું ખબર પડે થાળી ભરીને બેસી જાય પછી બગાડ જ કરે કે ના બગાડ કરે કદી ભાળ્યું ના હોય ને હા બાપુજી અમે વળી મર્યાદા રાખો એટલે પછી વધારે ના હારું એમ ના ના હવે ખોટી થાવ જો પોકો હેડો હા ફટોફટ પોકો હેડો એટલે એ હેડ ઠેંગણા ઉબત કાકા, હા અમાર ઘેર હડો. ચમ આ એકુના વિવાહનો પતા હવે એકવા નહીં એટલે એટલે પતામાં મારું શું કોમ છે ઘેર પકડી દેવા તા કે માર કાકા ઘેર બોલાય ચા પાણી કરવાનું. અલ્યા હરીભાઈ એ છે કે હારું હું તો આવું છું પણ તું આ વાઘુજી ને કહેતો આવજે ને કે પેલા આભાના નામ વાળું થાય પછી હારું. શું કીધું હારું. જાય વાઘુબા, એ વાઘુબા, અલે અભા, એ અભા, આ તો વળી કોઈ દાડો ઘેર હોતા નહીં અને બધા કી વાઘુબાન કહેજો. હરીભાઈ હા તમારે યાકુને તો આશર ભરીને પુરકે થાય છે હો. ઓય ઘૂમતા કા ભલા આદમી તમે ચિયા દાડો જુધર છો કેમ તમને પુરગેટ જ દેખાણી કેમ હોમેલા મોણોની મોણસાઈ ના દેખાણી લે ભાઈ બધી વસ્તુ મૂકી આલી છે એટલે કહું છું અરે વસ્તુ ગમે એટલી મૂકી હોય ઘૂમતા કા પણ પહેલી આપણે શું દોરાય મોણોની મોણસાઈ દોરાય અહીંયા અને હરીભાઈએ જે હગો વર્યો છે ને ₹1,00,000 નો મોણો છે ના ના અને રહી વાત પુરગેટ ની હે. પુરગેટ માં કેવું હોય હે. જેને જેવી શક્તિ એવી ભક્તિ અહીંયા ભલા આદમી તમે શું બોલો છો ના ના હવે ભૂમડા કાકા હે. તમને હું સાચી વાત કરું હે. મેં મારો હગો જેવો ધાર્યો તો જેવો વિચાર્યો તો મારે જેવો હગો જોતો તો એવો હગો મને મળ્યો છે હું મારા કુટુંબના 50 માણસો ઈકન લઈને જાઉં તો મારો હગો પાછો પડે એવો નહીં ના પડે હાચી તાણે. વાત છે હો ભાઈ અને ભૂમતા કા રહી વાત પુરગેટ ની હે. હવે પુરગેટ તો ચિયોક 2 આઈસર ભરીને આલે ઓય. પણ અહીંથી તમે 5 મોણો લઈને જો અને ચોક હંતાય તો પછી એવા આગાનું શું કોમ છે ના ના હાચું અને એની પુરગેટ એવું કરવાની ભલા આદમી એવા રે વાત છે તાણે શું પણ એ હરીભાઈ હા આ જોનમાં મને બધી વસ્તુ ગમી છે પણ એક વસ્તુ મને ગમી નહીં શું નહીં ગમ્યું કાળી પાઘડી વાળા ડોહો હતા એક હા. અને એના જોને એને થોડુંક બોલી ગયા હતા મગજ તો અહીંયા ને એ જ હતું મારું બરાબર છે પણ તમારા મોટા હમુ તાચો અને કિયા ને ભમાયા વગર ના મેલો ક્યાં એ ભૂમતા કા પરપારા ગોમો જઈને કોઈને ભમાવો ને નકે આખી જોન ભમી જાય
ભલા આદમી ખબર પડે છે કે નહીં? બધી તાકાત બહારની વાત છે એમ તો. અરે એ ડોહો કાયદેસર બોલ્યા છે. આ જોનૈયાના ઓક હતા તો જોનૈયાને રૂપાળો ઉતારો આલે તો ઉતારો મેલીને ચો આડાવડું રખડવાના આવે છે. એના બાએ શું કટકાટ હાર્યા હતા ગોમમાં? ખોટી વાત છે, બધે જોઈતો નહીં આ તો. ના જોઈ ભૂમતા કાકા ભલા આદમી. કાકા હા બધાને કહીને આવ્યો, ખાલી વાઘુબાન ખેગાર કાકો ઘેર નતા. ન્યા તારી વાઘુજી નતા ઘેર? ના હારું હેડ લ્યા તારી ભૂપતજી. હા આ ખેગારજી તો યાર હારી ગયા છે બરાબર. હા. આ વાઘુજી ચો ગયા? અરે વાઘુજી જ્યાં હશી ગમે એ. અરે ના ના પણ એવી રીત ના ચાલે ભાઈ. આ ખાલી પેલા આભાનું નામ રહી ગયું તું એમાં વાઘુજીએ મારા ઘેર આવીને કેટલું તોફાન કર્યું તું, કેટલો બખાડો કર્યો તો. અરે હરીભાઈ એ તો તોફાન હોક કર્યું પણ આ તો તમે ઠેઠ કહેવા જ્યાં છો ને. અલ્યા ભાઈ ચિંતા તો થાય કે. અરે અમુક કોઈ ચિંતા ના કરવાની હોય. ભલા આદમી હું ચિંતા કરો છો તમે બેઠા બેઠા હે ભૂમતા કાકા? પાણી શું કશો વાતો નહીં. છોકરાને મેલું તે વાઘુજીના ઘેર જઈને પતા હાલ લ્યા આવે. હરીભાઈ તમે આ શું બોલ્યા? ઘેર જઈને હાલતા આવશે છોકરો. આ તો છોકરાને અમારા બધાના ઘેર પતા હાલવા મેલજો અને આખા મહેલામાં પતા ફરી ફરી હાલ લ્યો. અરે પણ ભૂપતજી ભલા આદમી તમે તો સમજાણા છો. પેલા ઘેર નહીં તેમાં કહું છું હું. હા તે એના ઘેર નહીં તો એના બદલે કોઈ તમારા બદલે નહીં તાણી. આ નવા નવા કુટુંબમાં રિવાજો રેખડે તો ખબર પડે છે તમને? અરે ભૂપતજી મને માથાકૂટની બીક લાગે છે. ઈયાના છોકરાનું ખાલી કંકુત્રીમાં નામ રહી ગયું હતું એમાં ઈયાને માથાકૂટ કરી હતી. આપણા પતાહામાં રહી જાય તોય માથાકૂટ કરી મારા ઘેર આવીને. અરે ભાઈ તમે વાઘુજીની કોઈ ચિંતા કરશો નહીં. વાઘુજીની બધી જવાબદારી મારી બરાબર છે. એને પટાવો તમે તાર મને હાલ દો. મારા ઘરે એને આવી હતી અમને હાલ દો. ઉમતા કા વાત તમારી એકદમ સાચી છે. વાઘુજીને હું ઓળખું છું સારી રીતે. એના મારા ઘેર આવીને તોય માથાકૂટ તો કરી જ. તમારા ઘેર આવીને માથાકૂટ કરીને તો મારું ઘર બચાડી દેજો અને મારા ઘેર આવીને એને માથાકૂટ કરશે ને તો 2 મહિનો જમને. અરે કોઈ નહીં મેળવી. હું વાત કરતો નથી એવું નહીં. હું હાથનો છૂટો છું એટલે કહું સમજ્યા? લે કિશન એ કિશન હા પેલો પતા હલાવજે. બાત કઈ આયા હા આટલી ઘણા ભાગ પાડ્યા હતા તાણે. તમે નતા એમ ભાઈ ભાગ્યોથી પાડાકો. પણ અમારું શું હાટું હતું ફૂમતો આકો હતા જ ખરી. દર વખત એરા ભાગ પાડે છે. તોય ભાઈ તમે વૈકણ હાજર જોવો. એવું કશું ના હોય. કિશન હા હેડકી હેડ લાગી પતા હલાય. લાવ રોમ રોમ બધા ભયન. રામ રામ. પાડ્યો. હે હરીભાઈ હા ખરેખર અવસર જબરજસ્ત થઈ ગયો હો. ઓય સાચું. એ પેલા કણા અમે શું છે કશું નહીં. એટલે એમ નહીં તમે ચાચી રહ્યા છો શું? એ તો આ તમારા જોડે વ્યવહાર સહિત તાચી રહ્યો છો, બીજું કોઈ જોતો નહીં. હા એટલે આટલો વ્યવહાર છે લઈ લો એટલે પાન આવે. લેવો નહીં પણ અમને બીજી ચિંતા છે શું કે કાલ દાડા જે તમે જતા રહો તો આ વ્યવહાર અમારે કને આલવો એ વિચાર કરો છો. હા વાઘુજી નહીં હા વાઘુજી નહીં વાઘુજી વ્યવહાર હલાય કેમ તારે કેમ ના લેવડે? પણ એ તો તાકડે ચો હોય છે રાવણામાં. મફુજી રાવણામાં હોય છે અને મોણા હાસો છે તમને કહું હું. હા હા મોન્યું કે હાસો છે ને હોનાનો છે પણ આ મોણો પી જાય છે ને એટલે પિત્તળ નો થઈ જાય છે. એ તો રહેવાનું ચાની એસન છે બાપરાને હા અને ચાની એટલે દારૂ પીતો હોય ને હીરો રાવણા વ્યવહાર ના કરી કે એવું કોઈ ના હોય જકા તાણે જજો હટજો. હવે ભૂમતા કાકા પતા હાલજો મને મારે મોડું થાય છે. એ આ 10,000 લઈ લેજો પહેલા હટજો. બધા જ ભાગમાં નહીં આવી એમ. હવે 4 આવી લાવો. કાગળ જાઉં છું. અરે હાલો કે ફૂમતા કાકા. શાંતિ રાખો. હાલો હાલો અરે ભાઈ લાવજો કટકો લાવ. કોમ આમ લઈને ઘેર જવાનું તાણે. બાકી તમે નાના છો બોલશો નહીં. લ્યો મફુજી આવજો હો મારે મોડું થાય છે પાણી વાળો છે ને એટલે. એવું છે હા. જો પતા હા બદલ બેહી રહ્યા હતા. અરે ભાઈ હરીભાઈએ બોલા અને મેં તો કીધું કીધું ઘેર પકડી દેજો. ના ના પણ આપણે ઘેર પોકડાવાનો રિવાજ નહીં એટલે. તાણી છું. અરે ભાઈ અમે તો હાથમાં ઝાલીને હેડ્યા હતા પતા હા. ના ના કાગળમાં રાખો કે. તાણે. એ આયો આ છેલ્લે વધેલા કાગળિયા ફૂમતો આખો લઈ જાય તો સુલો ફૂંકવા થાય. જો. હા તે તો જમ બસેલા હે કોઈ ને ફૂમતા આગા. શેની વાત છે હા શેની વાત છે? એ તો કીધું ટાઈમ જ નતો ને પતા હોય ખાવા આવવાનો. ઓય. જો આ વાઘુજી લો હરીભાઈ પટી ગયું બધું. હવ હું જઉં હો. હાલ મારા ઘરનું કલર કોણ ચાલે? બેવ ચા બનાવો. મારા કલર કોણ ચાલે છે? હા? ઓય અરે 2 મિનિટ થા તરત એ તો બનાવો. પછી આવ્યો હું ચા પીવા. હા હો? આ એ
અરે મારે અરે પણ ગુંજામ શું કરવા ભરોસો જો કી લ્યો ખાટો ખાટો હેડે જો એ કિશન હા, કોઈ થેલી લાવજે લાવો. અરે ખેલી છે કાકા હું ફાવશે નહીં ઉભારો લાવ લ્યો કાકા. લ્યો ઘૂમતા કા યાદ કરીને આલી દેજો હો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હું બેઠો છું બરાબર છે ઘૂમતા કા હે હેડો રોટલા તૈયાર થઈ ખાઈ દો ના ના આવું મોડું થાય છે હા મોડું થાય છે હા હો શું કીધું હા બા હા તમને તો ઘેર આવતા આવતા વળખત થઈ જાય છે. ઓ કાકા હા, 12 વાટકીઓ રહની પી જાય એટલે વળખત થાય કે કાકા તમે પી ગયા છો 10 વાટકી તમે પી ગયા એ ગણી હતી એમ ને. ઓય આ મને કીધું હવે કોઈ કહેતો ના કે મેં 10 વાટકીઓ રહની પીધી હતી ને કે તારું મોટું ભાઈ નાખ્યો હું. તો કાકા તમે હવે કોઈ ના કહેતા કે હવે 12 વાટકીઓ પીધી હતી નક હું કહી દે કે મારા કાકે 10 વાટકીઓ પીધી હતી લે ઠેંગણા અમે તો હવે ઉંમર થઈ મરી જાય તો હું પડ્યું રહે અને તું આટલી ઉંમરે 12 વાટકીઓ રહની પીવી છે કોક દાડો ગરમીનો મરી જાય. હવે કાકા મરી તો હું નહીં તમે મરી જાઓ કારણ કે તમારે હવે કાબેર જેવડું પેટ છે ને ચકડું અને 10 વાટકીઓ ચો રહ પીવો છો આટલો બધો એ તો લે હવે છે ને લગનમાં ર ખાસ રાખતા નહીં ને કોક દાડો હોય છે ને એટલે પીવો પડે. અને કાકા હું કહું છું હા આપણે કેટલી ઘણા બધા ની ખાવા જા હા, એટલે કોક દાડો તારું ખવાય રે હું તારા હા આપણા ઘેર કોક અવસર લાવો કે ઓ કેટલે જાતા હા કેટલે જાતા બાપ બેટો આ પેલા ગોબરજી નહીં હા એમ છોકરા વિવાહ નતા ઓય ઓય એ કારણ કંકુત્રીમ ગયા અમારા સહપરિવાર હતું પણ 2 જણા ગયા ખાવા જાતા એમ ને ખાવા નહીં પ્રસંગમાં ગયા તો ગાતા વગણા તે ખાઈને તો આવત કે તાણી હારોડો હો ખાઈને આયા પેલા હરીભાઈ ના પતા વેકવા નતા બોલાવતા હતા ચમ આયા નહીં તમે તે અમે ઘેર જ નતા ના લાયા જ સન ભલા આજને કુટુંબમાં હાજરી આલો તો ફેર પડશે તાણે હા તો જશે હવે હરિભાન ઘેર દા લે ઠેકડા હું પતા લઈને આવું જાજે અરે ઓપડો હા. હવે હરીભાન ઘેર ચો જાઓ કેમ લગભગ પેલા ફૂમતો આકો તમારા પતા લઈ જવાનું કહેતા હતા તમારા ભાગને એવું છે ઓ એટલે ફૂમતા આકા નીએ જો પેલા હા તે ઈ તા તાણે ચાલે આપા ઘેર દા હેડ કાકા એક કામ કરો તમે હોઈ જાઓ તમે દસી થાવ ચમલ્યા દશી થાવ એટલે હા એ તો જીવ બાળા છે ગરમીના દેશી તો એમ ગરમીના તાણી. આમ ખાવામાં શું આઈટમ હતી ખાવામાં તો ખાવામાં તો બટાકાનું બટાકા શાક જો. હતું, દાળ ભાત હતા ને પૂરી હતી તાણી શું હેડ હવે તારે તો પંચાયત કરવાના આવે છે એ જમણવારમાં કોઈના જમણવારની વાત ના કરાય એને શક્તિ એવી ભક્તિ અલે ભાઈ ઉભા તો રહો, પૂછવા જ દો પણ હા? મેં ચો હમેલા મોણો તાણી, પારખા એને પાલવે કરે એવું રાખે નહીં ભૂપતજી અરે આપણે ના કહેવાય એ વાત તાણી આ દશી થવાની વાત આવી ને એટલે મેં શું કીધું ખબર છે હા. કીધું મોણા દાળ ભાત થી એકલા દશી ના થાય અંગાત આઈટમો તો હોય કે નવી નવી તું જાજે આપા ઘેર દા હેડ અભા હા. બટ એવું હતું ખાવાનું હોવત કા જો મંચુરિયન હતું મંચુરિયન. પકોડી હતી આઈસ્ક્રીમ હતી અને રસોઈ હતો રસ હતો એમ ને હમ. તો તાર કાકો દશી થાય કશું નહીં અને બાપડાને વધારે નહીં પીધી દોડ જ પીધી હા? દોડ જ મોળો મસ હતો રસ મોળો હતો એમ કે તમે મોળા પડ્યા હતા ના ના મોળો મસ હતો હા તો સો હાથ તો જતી રહી છે ના રે મરી જાવ છે હા તાણી ઓ તારે આ આકુડાના વિહોમાં તો ડોલ લઈને બેઠા હતા તમે એ તો હાલવા બેઠા હતા મહેમાન હાથવતા હતા એવું હતું એમ હા હારું હેડો જો પતા હે લેતા આવો. ચાલે બધાજી આ જઉં છું હા અહીંયા તારી આવ્યો કઈ આયા ખરેખર ફૂમતાઈને લેરિયા છે હો લેબડાન સોયલાનો હે ફૂમતાઈ હે મારા પતા હાલ આયા તા આ 50 ટકા છે નું એકણ ઉડ્યું આવ્યું છે પડ્યું છું નહીં હે હે પતા હો 50 હા આય લે ફૂમતાઈ હે આ હરીભાઈ નો વેવાઈ આયસર ભરીને પુરગેટ આલી હે. અને આટલું બધું રાશ્યું અને મને પતા હાથ આતે જેમ પોણી ફેવરી એટલે 50 છે ને હા રિક્ષા ભરીને જ આલ્યા છે એટલે એમ કે એને ઓછા પડ્યા છે બાપરે કને ઓછા આલ્યા છે એમ કહું છું આ શું છું એમ હું નહીં કેતો હે. પણ આપણે કુટુંબમાં 5 કે 10 નો વ્યવહાર છે તો આ બે પતા હવાને વના કરતા ના લેવો તો ચાલો આ એ વાત સાચી છે તાણી. એ તો છે ને મને લાસારી તો છે એ વાતની પણ શું કરવું કહો હેડો લઈને આવતો રહું હું તો
પણ હરીભાઈ જોડે ફોન ના કરાવરાય તારી ઠપકો ના હલાય આ તો ના. મશ્કરી કરી આપણે બધાની કઈ આમાં ફોન ના કરવાના હોય છે ને ફોન કરવાના હોય આમ તો આપણે શું કોક દાડો રામણા મોટા થઈને બોલે ઈ દાડ કઈ દેવાનું લાવ થોડુંક ખાવું હા હું આમાં શું ખાવો પેલો અભો વાડી ધોઈ રહ્યો છે એવું તાણી જો તાન આમ પતાહ ખાવો ને કે મરશો શરદી થાહ તો કફ થઈ જાહ તો એવું ઓવે પછી તમે પાછા લાડવા ખવારશો તાણી મુએ આજ તો જમવા જોતો તો હવે ઊંઘું છે તો ઊંધી નહીં રો તને વખત બે પતા દેખે તને શું આવ્યો છી ત્યાં ખુઈ જાય પડી લે ડાબડી મુઢા કુટુંબમાં બેઠા હોય ને એટલે વ્યવહારમાં આવવું પડે ના ના હાથમાં તાણી અને તમે કેમ પેલા ગોબરજી છોકરા યુવા નતા આયા હવે મારે ને એને થોડીક વાટી છે ભાઈ હા તમે તાર વાટી રાખો બધી વાટીઓ રાખો જેટલી ઘડા ઢોલ ના વાગે એટલી ઘડા ચાલો ઢોલ હા ચાલો ઢોલ હવે એ તો તમને કેમ નહીં ખબર પહેણવાનો તો ઢોલ વાગશે નહીં હવે વકઈ થોડાક માપમાં રહો ને તો સારું એમ હા તમે માપમાં રોક તાણી આપવું નહીં ઘરવાનું નથી આબુ હવે મારે ઊંઘવું છે હડો ટેબલ પંખો છે એ તો મારું વેકન વાયરો સારો આવે છે સારું હડો તું આથી આવ્યો તો ઠીક જો બે પચાસ લઈ મૂર્ખો એ હાલ તો તડકો હતો ને તરત ને તરત પેલો મોણો રંગ બદલે એવી રીત વાતાવરણ બદલી કાઢ્યું હોય ને તો કને બોલતા બોલતા જોશો અરે ભાઈ આ વાતાવરણ તો છે કેવું કદાડે કંકોડું કરીને મિલ્યું છે અલ્યા ભાઈ અમે ખેતરમાં પૂરા ઢોકવા હેડ્યા છે હાલ હું જમીન આવ્યો એટલે ઘણા તો તડકો હતો ને જેવો બહાર આવ્યો વરસાદ પડવા માંડ્યો ખરેખર આ ખેડૂતોનો મરો છે બીજું કોઈ નહીં હા. બાપુજી હા. આ હવે લગીર વરસાદ પડ્યો છે અને બધામાં ભાવ ઘટી જશે અરે ભાઈ હા. તમાકુ કમ્પ્લીટ પાકી એટલે તમાકુ બગાડી હા. બરોબર હવે બાજરીઓ કમ્પ્લીટ પાકમાં આવી છે એટલે બધો પાક હવે ધોવરાઈ જાય વેકવા જા હા એટલે મારા વર્ષે વેપારી શું કહે ખબર છે આ તો ભાઈ પલળી ગયેલું છે એટલે ભાવ ઓછો આલી ડાયરેક્ટ ખરેખર પેલા ગોબરજી બાપડા કેટલા મહેમાન હતા કેવું રમણ ભમણ થયું હશે મંડપે ઉડી ગયો હશે બાપડા આપણે ભાઈ શું શાંતિ અવસર પટી ગયો હો તમારે સુખ શાંતિ પટી ગયો પણ આ પતાહામાં તો પાણી વાળી મેલ્યું છે તાણી કેમ એટલે તમારે વેવાઈ એ આયસર ભરીને પુરગેટ આલી અને પતાહામાં પાણી પીવર્યું એમ કેટલા પતાહા આલ્યા હતા તે બે ભાગમાં આવ્યો હે તાણી આ જો શરમ આપી જો વાત કરો છો તે ઠપકો હલાય વેવાઈ ફોન કરીને અરે બાપુજી તાણી એટલે આવો વેવાઈ શું કરવાનો અલ્યા ભાઈ વેવાઈ તો લાખ રૂપિયાનો મોણો છે લાખ રૂપિયાનો શું હોય બે પતાહા નહીં આલી કે તોય લાખ રૂપિયાનો કહેવાય અલ્યા ભાઈ બે પતા નહીં આલ્યા તાણી દાદા આલ્યા છે દાદા આલ્યા છે ઓવે તો મારા ભાગમાં કેમ બે આયા હતા અરે મેં તમારા ભાગને ફૂમતા આકા ના આલ્યા તો ઈ જઈને પૂછો ફૂમતા કાકા ના આલ્યા હતા એમ તો તાણી ખાજો ગળાની શોખન કે અરે દવા ગળાની સોગન તમે ઘેર નતા અરે હું સો મોહણમ જો પણ ગળાની શોખન કો કે દ પતાહા આલ્યા હતા બધા અરે મારા ગળાની સોગન 10 પતા બધાને આલ્યા છે બસ હવે વરસાદ તો પડ્યો છે પણ કાટકા નહીં પડે હવે કાટકાય પડશે ને વીજળી પડશે ચાલ. આ ડાબડી મૂઠો મારા પતાહા ખાઈ ગયો તો ભલે ખાઈ ગયો પણ જૂઠું કેમ બોલ્યો અરે ના અરે ના આ તો તમારો વેવાઈનો નંબર નતો ને કે હું તો ફોન કરીને બોલો તમને તાણી પતા બદલે મારે બોલવું પડે આમાં તો એમ જ લાગે કે વને આટલા ચકડા આલ્યા છે બે હરીભાઈ આલ્યા છે હવે એ બધું ભૂલી જવાનું હોય મગજમાં ના લેવાનું હોય હેડો ઘેર ના ના અમે મોટી મોટી વાતો કરે છે ને એટલે ખાલી એને થોડું વચન આપતો રહું અરે કોઈ આવું નહીં હજુ તમે તમે હવા જાઉં છું હું કોઈ ઝઘડો તો નહીં કરું કે અહીંયા શેતાર બોજા છે ઘેર તો આવા પૂરા ઢોકવાના છે અબે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડી મુઠા પતા ખાઈ ગયો ને એમાં પાછો તું બોલ્યો જૂઠા દોત કાઢી હવે તું હર રાખે જબરજસ્ત હાથ પડાર મારું બેટું શું હાથ છે મુંડાઈ અલ્યા તારી ભેના ના આવતા ને તમે રાણી વાથી જાન નાકમ પોચાન વરસાદ ચાલુ થઈ ગયો એ મુંડાઈ કે વાદળું દેખાતું તું ના કશું નહીં જવાનું અચાનક વાદળા ભરાણા અને અંધાર્યું વરસાદે પડ્યો પણ કાટકો ના પડ્યો કાટકો ના પડ્યું હવે પડશે કાટકો તો ના ના કાચકામાં તો આ વખત છે ને આ છે ને આ ઊંધું ચોમાવું જ નહીં સારું કે ઘણા મરી ગયા બાપડા એટલે હવે કાટકો પડશે એમ કહું છું કાચકો પડશે હવે પડ્યો જાઓ ખાઈ હા ખાઈ ખાઈ તો જાશો હે કોઈ નહીં જાઓ કે ના ખાવા દે એમ ઓવે. આ તને બે પતા શું લઈ દઉં ઘેર ના ના બરોબર છે આમાં શું લઈ જાય તારી હા તાણી ખરેખર હરીભાઈ નો વેવાય તો હાવ માથે પડ્યો હું બોલ્યો હું તો ફોન કરીને જબ્બર બોલ્યો હું બોલ્યા હા હું બોલ્યા બોલ્યો શું એટલે બોલ્યા મને એમ કહેતા હતા કે મોટું ખોખું ભરીને મેં આલ્યા તો પતા હો
હવે કે આને તો હાલે તો તાણી નતા હાલે. આ હરિયો થઈ ગયો હશે હવે નકર આશે છે એના ઘેર હા. પછી હરીભાઈ જોડે ગયો એવું ઓવે એટલે હરીભાઈ કે મેં તો કીધું આ લે તો ફિલ્મ ભરીને કીધું આજે ભાગમાં આવ્યો તો હા હરીભાઈએ તમે વેચવામ તો તમે હશો જ પાછા જે કામ જે ના આવો ખાલી ન કર્યો હા ન કર્યો બાકી નહીં. બાકે એટલે હરજો બાકે ઠપકો આવા દાવ હરજો મારે ખરેખર જે વેચવા વાળો હોય ને એના તો હાથ મૂળા મોંથી પૈ નાખવા હા બદન દાદા આલ્યા તો મારા અંગે કેમ જગો કર્યો એની જગો નહીં કર્યો આ તો હા જગો નહીં કર્યો તાણી નહીં કર્યો જગો. બે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડી મુઠા એક ખાસ પેલ્યો ને તો દોત પડી જાય ને તો ગોઠિયા ખાય ઓએ અબે પતા તો ખાઈ ગયો તું પતા તો ખાઈ ગયો જો કઈ કાઢે ને. હા ચોકન ખાતે એમ ને બધા મારે આ જે વ્યવહારના પતા હા દો હતા એટલે મને દો પતા હા લઈ આલે ઓ જાણ્યો ભાઈ તો ભાઈ એમ કહો હા ઉભા તો અને દો પતા હા મને લઈ આલો નહીં હા? નહીં મેં તો કાઢે નહીં. ના તમે નહીં કાઢે હું ખાઈ ગયો હું નહીં કાઢે અમને મારો પાડે હા હવે ખાજો તમારા લાલની છોકન ગાડી છોકન તો ખાવા આવે છે હા લાલની છોકન જો ખાઈ કો પતા ખાઈ ગયા કોણ હા હવે હાચું કહું બાબુજી મારે પતાવા ખાતો તો બેઠો બેઠો અને પછી છે ને તમારા પતાવા પડ્યા ને એમ હાથ જતો રહે પછી એ ખાધો. એમ ના ચાલે એમ ફૂમતે વ્યવહારમાં એ બધો તહેવાર ના હોય ને. ના હોય તહેવાર કેમ ના આવે? તમે મારા ઘેર આલી અને પાછી તમે માજીને બધાય ખાઈ ગયા હોત ને તો મને કોઈ ચિંતા નથી એ વાત તો સાચી છે. આ તો કદાચ બેન કોઈ પ્રસંગ હોય અને કોઈના લાડવા વજ્યા હોય અને તમને તમારા અંગાત પોકાડે અને તમે વચ્ચે લાડવા ખાઈ દો તો લાડવા તો ના ખાવું જાય તો સમજુ છું યાર હાવ કેમ અરે અમને તો એમ જ થાય કે ઘર ધણિયા મને ટાળ્યા હશે તો અમારે હેજી વેજી ઝઘડો થાય ને અરે એવું તો ના કરવું યાર તું કેમ હાવ યાર વાહે પડ્યો યાર જાય તાર ઘર હેજી એ તું કરે સોનો મનો તું મને આ પતા લઈ આલ ને કે આખા ગામમાં તારી આબરૂ કાઢ્યો કે મારા પતા ખાઈ જો આરો વ્યવહારે કરે છે પતા ખાઈ જાય છે ના ના તાણી અને મને ખોટું કેવું લાગ્યું કે આ પતાહાનો વ્યવહાર તમે કરતા આયા કુટુંબમાં બરોબર હોય. અને તમે જ ખાઈ દો તો ચા મેળ આવે હા હા પતાહા લઈ આલો ને કે આખા ગામમાં તમારી આબરૂ કાઢ્યો હું આ પહેલા તો મફુજી ને જ કહેયો ના ના એમ ના કેમ હા. પછી વ્યવહાર નહીં આવે ઓય વ્યવહાર તો નહીં આવે પણ ગુનેગાર થઈ નહીં આવે લેટવા થઈ નહીં આવે આ સાથે પૈસા આવી જાય ભાઈ હું લગભગ 15 રૂપિયા આવી લાખ રૂપિયા આપ્યો ને તોય નહીં લેવું મારે 10 જ પતા હતું ભાઈ બાપુજી જે થઈ ગયું એ થઈ ગયું ભૂલ થઈ ગઈ ભાઈ દાબડી બુડા ભલે વરસાદ આવતો તું પતા લેતા ને કે આખા ગામમાં તારી આપણું કાઢ્યું આ ગળાની ખોગન તો ના કહી દેવું તો બધાને ભૂપાઈ બાપુજી ના પણ હું તમે પૈસા આવી ગયું ભાઈ ના રે લાખ રૂપિયા આલશો તો હું નહીં લેવું પતા હતો બી મારે પણ એમ નહીં આ તો જો ના રે મારે એક પતા હું નહીં જોતું આખા ગામમાં તમારી રાવણા વચ્ચે ના આપણું કાઢું કહેજો એમ જેમ હું તમને કાઢી આવ્યું ભાઈ ચાલ નહીં મારા હોતે જ જોવી પતા હે હોતે જ જોવી ફોજી ખાવે છે એમ હા કલાકમાં જ મારે પતા જોવી કલાકમાં લઈ ના આયા ની તો પછી કલાકના ઉપર સમય હેડશે ને એટલે તમારી આબરૂ જાહે હા હું કલાક વાટ જોયો બાપુજી ભૂલ થઈ ગઈ યાર મારું બેટું હવે ગમે તે કરું આકાશ પટાલ એક કરું પણ ઓના પટા મારે લઈને હાલવા પડશે એટલે હાલવા પડશે પલટતું મારે બચા તો જાવું જ પડશે રોકામો જો આવે ને એવો જ કહેતો હતો કે કાટકો પડી છે પણ મારું બેટું હું ના સમજો પણ આ કાટકો પડ્યો અને મેં જોડ્યો હા મારું પોંથો પાટણ હા